જાનવી તમારી 1 થી 2 અને દેવાંશી તમારી 2 થી 3 બરાબર દેવાંશી? ઓકે મેમ. ઓકે મેમ. આપણે 5 મિનિટમાં સ્ટાર્ટ કરીએ, મતલબ 2 ઓકે મિનિટમાં. મેમ. તમારું સ્ક્રીન શેર કરેલું બહુ નાનું દેખાય છે. મેમ ફોનમાંથી શેર કર્યું છે ને એટલે કદાચ હશે. ઓકે, હા સારું સારું. મેમ ક્લિયર તો દેખાય છે ને? હા ક્લિયર દેખાય છે. હા ઓકે. ઓકે. સબ્જેક્ટ ફૂલ ફોર્મમાં લખાય AEI એટલું જ ન લખાય, ફૂલ ફોર્મ લખવું જોઈએ. સબ્જેક્ટ શું? સબ્જેક્ટ નેમ. કોડ શાનો? સબ્જેક્ટ કોડ. ચલો સ્ટાર્ટ કરી દો. You may start the presentation. Good afternoon, ma'am, and everyone. My name is Janvi. Today's our topic is mass spectroscopy. And next. Group members are Akshay Gajjar, Parita Kohil, Jay Jadhav, Fanny, Janvi, Vishal, Shreya, and Rudrik. Next. Shreya, next. હા કરી મેં, મારામાં દેખાય છે. કન્ટેન્ટ દેખાય છે એમને, કન્ટેન્ટ. હા મેમ એ જ છે. ઓકે, સો સ્ટાર્ટ પ્રેઝન્ટિંગ. જાનવી દેખાય સ્ક્રીન? અમને સ્ક્રીન દેખાય છે શ્રેયા. ને જાનવી તું પ્રેઝન્ટ કરી દે, લાઈક તને નથી દેખાતી? હા ના મેમ મને નથી દેખાતી, મારામાં નેટવર્ક ઇશ્યુ છે. મેમ તમને કન્ટેન્ટ વાળી સ્લાઇડ દેખાય? અમને તો દેખાય છે. હા હા ઓકે મેમ, તો હું સ્ટાર્ટ કરું. કન્ટેન્ટમાં હા છે બેઝિક ઇન્ટ્રોડક્શન, પ્રિન્સિપલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, વર્કિંગ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન એન્ડ રેફરન્સ. નેક્સ્ટ. What is spectroscopy? તો spectroscopy is the study of the interaction between matter and electromagnetic radiation as a function of the wavelength or frequency of the radiation. હવે સ્પેક્ટ્રોમેટ્રી એક સ્પેક્ટ્રોસ્કોપી ટેકનિક છે જે કન્સન્ટ્રેશન ઓર અમાઉન્ટ, જે સેમ્પલનું અમાઉન્ટ હોય એમાં કયા કેમિકલ છે એટોમિક મોલેક્યુલર ઓર આયોનિક ફોર્મમાં એના અસેસમેન્ટ માટે યુઝ થાય. અને આ મેઝરમેન્ટ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એને સ્પેક્ટ્રોમીટર, સ્પેક્ટ્રોફોટોમીટર ઓર સ્પેક્ટ્રોગ્રાફ કહેવામાં આવે. અને સ્પેક્ટ્રોમીટર એ ઘણીવાર ફિઝિકલ અને એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં સબસ્ટન્સના આઈડેન્ટિફિકેશન માટે યુઝ થાય થ્રુ સ્પેક્ટ્રમ એમિટેડ ઓર એબ્ઝોર્બ બાય ધેમ. નેક્સ્ટ. મેમ તમને દેખાય છે માસ સ્પેક્ટ્રોસ્કોપી વાળી? હા અમને દેખાય છે. હા માસ સ્પેક્ટ્રોસ્કોપી. માસ સ્પેક્ટ્રોસ્કોપી એ એનાલિટિકલ કેમિસ્ટ્રી માટેની એક ટેકનિક છે જે અમાઉન્ટ અને ટાઈપ ઓફ કેમિકલ્સ સેમ્પલમાં પ્રેઝન્ટ હોય તેના આઈડેન્ટિફિકેશન માટે યુઝ થાય બાય મેઝરિંગ માસ ટુ ચાર્જ રેશિયો. આ ટેકનિકમાં સેમ્પલને રેપિડલી મૂવિંગ પોઝિટિવ આયન્સમાં કન્વર્ટ કરવામાં આવે
બાય ઇલેક્ટ્રોન બોમ્બાર્ડમેન્ટ એન્ડ ચાર્જ પાર્ટિકલને તેના માસના બેસિસ પર સેપરેટ કરવામાં આવે. માસ સ્પેક્ટ્રમ ઇઝ અ પ્લોટ ઓફ રિલેટિવ mass spectrum is a plot of relative abundance against the ratio of mass to charge. આ સ્પેક્ટ્રા એલિમેન્ટલ ઓર આઇસોટોપિક સિગ્નેચર ઓફ સેમ્પલના ડિટર્મિનેશન માટે યુઝ થાય. અને આ સ્પેક્ટ્રા પાર્ટિકલના માસીસ, કેમિકલ સ્ટ્રક્ચર એન્ડ અધર કેમિકલ કમ્પાઉન્ડના ડિટર્મિનેશન માટે યુઝ થાય. નેક્સ્ટ, આ સ્પેસિફિકેશન છે માસ સ્પેક્ટ્રોમીટર્સના, જે અમે સીમાત્ઝુ કંપની પ્રોવાઈડ કરે છે. અમે સીમાત્ઝુ અને રેફરન્સમાં લઈને લીધું છે. નેક્સ્ટ, થેન્ક યુ મેમ. Good afternoon, everyone. I'm Shreya. Now I explain about the principle of mass spectroscopy. હવે માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર એક એનાલિટિકલ ટેકનિક છે જેની અંદર ઇલેક્ટ્રોન્સનું ઇલેક્ટ્રોનિક ઘન વડે બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે આપણે જે સેમ્પલ ઇન્જેક્ટ કર્યું છે તેની ઉપર. હવે આપણે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરીશું એટલે જે પણ આપણા સેમ્પલની અંદર મોલેક્યુલ પ્રેઝન્ટ છે તે આઉટર શેલમાંથી ઇલેક્ટ્રોન લોસ થઈ જશે, એટલે કે એ પોઝિટિવલી આયન બની જશે. હવે એટલે માટે જ અને બોમ્બાર્ડમેન્ટની જરૂર એટલે માટે પડે છે કે માસ સ્પેક્ટ્રોમીટર એ ન્યુટ્રલ આયનને ડિટેક્ટ નથી કરતું, એ ખાલી આયન્સને જ ડિટેક્ટ કરશે અને તો જ આપણને રિઝલ્ટ આપશે. એટલે બોમ્બાર્ડમેન્ટ એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માસ સ્પેક્ટ્રોમીટરની અંદર. અને મોસ્ટલી પોઝિટિવ આયન્સ જ હોય છે જે +1 ચાર્જ કેરી કરે છે. મોસ્ટ ઓફ ધી આયન્સ જે છે તેને આપણે M/E રેશિયો અથવા તો M/Z રેશિયો તરીકે લઈએ છીએ, જે મોલેક્યુલર માસ ઓફ ધ આયન્સ છે. આયન્સ સૌથી પહેલા માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર મેગ્નેટિક અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાંથી પાસ થઈને ડિટેક્ટરની અંદર જાય છે. ડિટેક્ટરની અંદર સિગ્નલ રેકોર્ડ થાય છે અને જે કમ્પ્યુટર છે તેમાં ગ્રાફના ફોર્મમાં આપણને રિઝલ્ટ મળે છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં ફર્સ્ટ છે સેમ્પલ ઇનલેટ. તો આપણે સેમ્પલને લાર્જ રિઝર્વરની અંદર સ્ટોર કરવાનું છે અને ત્યાંથી આપણે ફર્સ્ટ ઇન્જેક્ટ કરીશું. અને જે ઇન્જેક્ટ થશે તે લો પ્રેશરે થશે અને જે પોઈન્ટથી અથવા તો જે પિન હોલથી ઇન્જેક્ટ થાય છે તેને મોલેક્યુલર લીક કહેવાય છે. સેમ્પલ ઇન્ટ્રોડક્શનની સિસ્ટમ જેની અંદર ફર્સ્ટ છે બેચ ઇનલેટ. તો સેમ્પલ ઇઝ volatile externally and allowed to leak. સેમ્પલ 3 ટાઈપ્સના છે, લિક્વિડ, ગેસ અને સોલિડ. જેમાંથી વધારે પ્રિફરેબલ ગેસ અને લિક્વિડ છે અને સ્પેશિયલી એવા કે જેના બોઇલિંગ પોઈન્ટ 500 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા હોય. સેકન્ડ છે ડાયરેક્ટ પ્રોબ. ડાયરેક્ટ પ્રોબ ઇઝ ગુડ ફોર નોન વોલેટાઇલ લિક્વિડ્સ કે જે અનસ્ટેબલ કમ્પાઉન્ડ અને સોલિડ છે. સેમ્પલને ગ્લાસ કેપિલરી ટ્યુબ, ફાઇન વાયર અથવા તો સ્મોલ કપમાં રાખવામાં આવે છે. મોસ્ટલી સેમ્પલને ગ્લાસની સરફેસ પર અથવા તો એલ્યુમિનિયમ ટ્યુબ અથવા તો પ્રોબના વાયર પર રાખવામાં આવે છે જેથી સેમ્પલ ઇલેક્ટ્રિકલ હીટિંગથી વોલેટાઇઝ થઈ જાય. વોલેટાઇઝ સેમ્પલ ડાયરેક્ટલી આયનાઇઝેશન ચેમ્બરમાં ઇન્ટ્રોડ્યુસ થાય છે ટુ ધ વેક્યુમ નોક. થર્ડ છે ક્રોમેટોગ્રાફી ઇનલેટ. તો ક્રોમેટોગ્રાફી ઇનલેટની જરૂર ક્યારે પડે? જ્યારે માસ સ્પેક્ટ્રોસ્કોપી is a couple as a direct to gas chromatography. ઇનલેટ ક્રોમેટોગ્રાફીને માસ ડિટેક્ટર સાથે લિંક કરે છે જેથી સેમ્પલના કમ્પોનન્ટ માસ સ્પેક્ટ્રમ એનાલિસિસ થ્રુ ક્રોમેટોગ્રાફી કોલમમાંથી ઇલ્યુટ થઈ જાય. આ ક્રોમેટોગ્રાફી ઇનલેટમાં હમણાં સમજાવ્યું તે. હવે નેક્સ્ટ બાકીના 3 ઋત્વિક કન્ટિન્યુ કરશે. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. મારો અવાજ આવે છે? હેલો. હા આવે છે. હા આવે છે. ઓકે. આયોનાઇઝેશન. ઇન જનરલ ટર્મ આયોનાઇઝેશન એટલે એટમ્સ ઓર મોલેક્યુલ્સ ઇલેક્ટ્રોન ગેઇન કરીને અથવા લોસ કરીને પોઝિટિવલી ઓર નેગેટિવલી ચાર્જ થાય છે. આયોનાઇઝેશન ફોલોઈંગ 3 મેથડ્સથી અચીવ્ડ થાય છે. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન, સેકન્ડ છે કેમિકલ આયોનાઇઝેશન, થર્ડ છે ડિસ્પર્ઝન ટેકનિક. નાઉ સી એસિલરેશન. આયન્સને એવી રીતે એસિલેટ કરવાના
કે જેથી બધા આયન્સની કાઇનેટિક એનર્જી સેમ હોય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઝિટિવ આયન્સ 3 સ્લિટમાંથી પાસ થાય છે. આયન્સ જેટલો પણ વોલ્ટેજ છે ધરાવે છે તે જેમ જેમ આયન સ્લિટમાંથી પસાર થશે તેમ તેમ વોલ્ટેજ ઘટતો જશે. એટલે આપણે જોઈએ તો જે પણ વોલ્ટેજ હશે એ વચ્ચેની સ્લાઇડમાં મીડિયમ થતો જશે અને ફાઇનલ સ્લાઇડ સુધી પહોંચતા પહોંચતા એ 0 થઈ જશે. નેક્સ્ટ નેક્સ્ટ છે ડિફ્લેક્શન. જે પણ આયન્સ પ્રેઝન્ટ હશે એ બધાના માસ સેમ નથી હોતા, એટલે આયન્સમાં માસમાં ડિફરન્સના લીધે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા આયન્સ ડિફ્લેક્ટ થાય છે. જેમ આયન્સનું માસ ઓછું તેમ ડિફ્લેક્શન વધારે. ડિફ્લેક્શન પોઝિટિવ ચાર્જ પર પણ ડિપેન્ડ કરે છે, એટલે જેમ પોઝિટિવ ચાર્જ વધારે તેમ આયન્સનું ડિફ્લેક્શન વધારે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ માસ એનાલાઇઝર. એમાં ફર્સ્ટ છે મેગ્નેટિક સ્પેક્ટ્રા એનાલાઇઝર. મેગ્નેટિક સ્પેક્ટ્રા એનાલાઇઝર એ સિંગલ ફોકસ માસ સ્પેક્ટ્રોફોટોમીટરમાં યુઝ થાય છે. આ એક પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ છે જેના થ્રુ આયન્સ એસિલરેટ થાય છે. મેગ્નેટિક સ્પેક્ટ્રા એનાલાઇઝરમાં આયન્સ બીમ્સ 60, 90 ઓર 120 ડિગ્રી સુધી સર્ક્યુલર પાથમાં ટ્રાવેલ કરે છે. નેક્સ્ટ સેકન્ડ છે ડબલ ફોકસિંગ માસ સ્પેક્ટ્રોફોટોમીટર. ડબલ ફોકસિંગ માસ સ્પેક્ટ્રોફોટોમીટર એ ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિક ફિલ્ડનું કોમ્બિનેશન છે જે માસ સ્પેક્ટ્રોમીટરના રિઝોલ્યુશનને ઇમ્પ્રૂવ કરે છે. આ ટાઈપના એનાલાઇઝરમાં આયન્સ ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થાય છે. થર્ડ છે ક્વાડ્રાપોલ માસ એનાલાઇઝર. ક્વાડ્રાપોલ માસ એનાલાઇઝરમાં 4 સિલિન્ડ્રિક રોડ્સ એકબીજાને પેરેલલ રીતે સેટ કરાયેલા હોય છે. આ ટાઈપના એનાલાઇઝરમાં ઇન્સ્ટ્રુમેન્ટના કમ્પોનન્ટ સેમ્પલ આયન્સના સિલેક્શન માટે રિસ્પોન્સિબલ છે. આ સેમ્પલ આયન્સનું સિલેક્શન માસ ટુ ચાર્જ રેશિયો પર બેઝ હોય છે. નેક્સ્ટ હેલો, અવાજ આવે છે મારો? હેલો. હા આવે છે. Okay. Good afternoon, ma'am. Good afternoon, everyone. Now my topic is detection. The beam of a ion passing through the mass analyzer is detected by the detector on the basis of M by E ratio. When the ions hit the metal box, charge is neutralized by the electron jumping from the metal to a metal on the ions. Typically, some type of electromultiplier is used through other detector including Farad clubs and ion to photon detector are also used. Basically, the number of ions leaving the mass analyzer at a particular instant is typically quick small, considered as amplifier of often and necessary to get a signal. એટલે કે માસ એનાલાઇઝરમાં જે લિવિંગ આયન્સ હોય છે એને સંખ્યા ખૂબ જ ઓછી હોય છે, એટલે આપણે સિગ્નલ મેળવવા માટે એમ્પ્લીફાયર જવાનો યુઝ કરીએ છીએ. માઇક્રો ચેનલ પ્લેટ ડિટેક્ટર્સ આર કોમનલી used in a modern commercial instrument. Types of detector ની વાત કરીએ તો તેમાં 3 ટાઈપના ડિટેક્ટર છે. ફર્સ્ટ છે ઇલેક્ટ્રોમલ્ટિપ્લાયર, સેકન્ડ ફેરાડ કપ્સ અને થર્ડ છે માઇક્રો ચેનલ પ્લેટ ડિટેક્ટર. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હેલો. ઓકે. નાઉ આ જે છે ઇલેક્ટ્રોમલ્ટિપ્લાયર, continuous dynode electromultiplier. Electromultiplier is a vacuum tube structure that multiplies incident charges. એટલે કે આ વેક્યુમ ટ્યુબના અંદર આવું એક સ્ટ્રક્ચર ફિટ કરેલું હોય છે. In this process called a secondary emission and signal electron can when boomerang on the secondary emissive material induce emission of roughly 1 to 3 electrons. Next slide please. ઓકે, આપણે હવે ઇલેક્ટ્રોમલ્ટિપ્લાયરના અંદર કેવી રીતે એનું સ્ટ્રક્ચર હોય છે અને કેવી રીતે ઇલેક્ટ્રોન ને બધું આપણે આઉટપુટ ને મળે છે એ જોઈએ. આમાં 3 વસ્તુઓ યુઝ થાય છે વેક્યુમ ટ્યુબના અંદર. એક છે ફોટો કેથોડ, પછી ડાયનોડ યુઝ થાય છે અને એનોડ યુઝ થાય છે. તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો ફોટો કેથોડ જે 0 વોલ્ટ હોય છે, ડાયનોડ 1 to 500 વોલ્ટ સુધીના યુઝ થયેલા છે અને એનોડ જેનો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ છે 600 વોલ્ટ. એટલે ફોટો કેથોડમાંથી 1 to 3 ઇલેક્ટ્રોન જેને આયન્સ હોય છે જે ડાયનોડ 1 પર જાય છે, જેને પ્રાઇમરી એમિશન અને લાઇટ ઇન્સિડન્ટ લાઇટ બી કહેવામાં આવે છે. પછી ડાયનોડ 1 થી 1 પર 100 વોલ્ટનું ઇલેક્ટ્રિક પોટેન્શિયલ હોય છે, જ્યાંથી ઓકે
ડાયનો 1 થી ડાયનો 2 પર જ્યારે જાય છે એનું ચાર્જ વધ્યા કરે છે અને જે ઇલેક્ટ્રોન આયન્સ હોય છે એની સંખ્યા પણ વધતી જાય છે. એવી રીતે જ્યાં સુધી 5 પર જાય છે ત્યાં સુધી ઇલેક્ટ્રોનના જે સંખ્યા હોય છે ખૂબ જ વધી જાય છે અને તેના લીધે પછી જે બધા ઇલેક્ટ્રોન્સ આયન્સ હોય છે એને એનોડ ભેગા કરી લે છે અને એનું આપણે રીડિંગ કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આ હોય છે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયરમાં આવી રીતે વર્ક થાય છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ. ઓકે. મેં કરી ફેરાડ મિનિટ કપ. આવશે. હા આવી ગયા. Faraday cup. Farad cup is a metal cup designed to catch charged particles in a vacuum. The resulting current can be measured and used to determine the number of ions or electron hitting the cup. એટલે કે એમાં એવું હોય છે કે જે ચાર્જ પાર્ટિકલ હોય છે મેટલ કપ સાથે અથડાય છે અને તેના પરથી આપણે રિઝલ્ટિંગ કરંટ આપણે મેળવી શકાય છે. The Farad cup is named after Michael Farad, who is theorized ions around 1830. એટલે કે આ જે કપનું નામ છે એ માઇકલ ફેરાડના નામ પરથી પાડવામાં આવ્યું છે. When a beam or a pocket of ions. હેલો, રાઈટ બેક કરજે. શ્રેયા તું એક સ્લાઇડ આગળ ગઈ રહી. પાછળ આવી ગયેલું. ફેરાડ કપ વાળી કર નાખ. ઓકે. હા કરી વિશાલ. હા આવી ગઈ. એટલે કે આમાં એવું છે when the beam or pocket ions hit the metal it gains a small net charge while the ions are neutralized. એટલે કે જ્યારે beam of ions metal સાથે હિટ થાય છે ત્યારે સ્મોલ નેટ ચાર્જ મેળવે છે જ્યારે આયન્સ હોય છે એ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. The metal can be discharged to a measured a small current equivalent to the number of impinging ion. Essentially, the Farad cup is a part of a circuit where the ions are the charge carrier in a vacuum, and the Farad cup is the interface to the solid metal where electron acts as the charge carrier. Next slide, please. Okay, by measuring the electrical current in the metal part of the circuit, the number of charge being carried by the ions in the vacuum part of circuit can be determined. આ તમે જોઈ શકો છો કે કેવી રીતે ફેરાડ કપ આવી રીતે આવો દેખાતો હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે. નાઉ જય જાદવ continues for the slide. Thank you. Good afternoon. I am Jay. It is a micro channel plate. This is the third type of detector being used. This is mostly common in nowadays. It is a planar component and usually used for detecting single particles and radiation. Single particles usually contains electrons or ions, whereas radiation includes X-rays or UV rays. Now the operation, how it operates, then it turns single impinging particle into cloud of electron. Then strong electric field is applied in which each individual micro channel becomes continuous dynode electrode multiplier. The application of these detectors are usually seen in photonic instrument, particularly in image intensifiers and image converters. Beside this, they are also been applied for detecting X-rays in medical diagnosis or other industrial inspection. Other applications area may be time of flight mass spectrometry, nuclear physics, or other fundamental physics and electron microscopy. Next. Now working will be explained by Fanny. વર્કિંગ સમજવા માટે પહેલા આપણે એક વિડિયો જોઈએ.
અહીંયા એના ડિફરન્ટ પાર્ટ્સ આપેલા છે. એના પાર્ટ્સમાં પહેલા સ્લિટ એ, સ્લિટ બી, સ્લિટ સી, સ્લિટ ડી અને ઈ છે. ત્યાર પછી ડિટેક્ટર આવે, એમ્પ્લીફાયર આવે અને ત્યાર પછી રેકોર્ડર કનેક્ટ કરેલું હોય છે. હવે સ્લિટ એ અને સ્લિટ બી ની વચ્ચે સેમ્પલ વેપોરાઇઝેશન ચેમ્બર આવેલું હોય છે. સ્લિટ બી અને સ્લિટ સી ની વચ્ચે આયોનાઇઝેશન ચેમ્બર આવેલું હોય છે. સ્લિટ સી અને સ્લિટ ડી ની વચ્ચે આયન એસિલરેશન ચેમ્બર, સ્લિટ ડી અને સ્લિટ ઈ ની વચ્ચે માસ એનાલાઇઝર આવેલું હોય છે. હવે સેમ્પલ વેપોરાઇઝેશન ચેમ્બરમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવા માટે હીટિંગ કોઇલ જોઈન્ટ કરેલી હોય છે. બી અને સી ની વચ્ચે આયોનાઇઝેશન ચેમ્બરમાં ઇલેક્ટ્રોન ગન ફિટ કરેલી હોય છે, જે ટંગસ્ટન ફિલામેન્ટની હોય છે અને ઇલેક્ટ્રોન કલેક્ટ કરવા માટે ઇલેક્ટ્રોન કલેક્ટર કનેક્ટ કરેલા હોય છે. હવે સ્લિટ સી અને ડી ની વચ્ચે આયન એસિલરેશન ચેમ્બરની વચ્ચે ઇલેક્ટ્રોડ કનેક્ટ કરેલા હોય છે. ફર્સ્ટ જે છે પોઝિટિવ, સેકન્ડ નેગેટિવ અને થર્ડ ઇલેક્ટ્રોડ છે એના કરતાં વધારે નેગેટિવ હોય છે. હવે માસ એનાલાઇઝરમાં મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવા માટે મેગ્નેટ કનેક્ટ કરેલા હોય છે. હવે અહીંયા આ રેડ કલરના ડોટથી સેમ્પલિંગ જનરેટ થાય છે. સેમ્પલ જો સોલિડ, લિક્વિડ ફેઝ અને ગેસિયસ ફેઝમાં હોઈ શકે. જો ગેસિયસ ફેઝમાં હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સોલિડ કે લિક્વિડ ફેઝમાં હોય તો એને પહેલાં ઇવેપોરેટ કરવું પડે અને ગેસિયસ ફોર્મમાં કન્વર્ટ થાય ત્યાર પછી સેમ્પલ આગળ આયોનાઇઝેશન ચેમ્બરમાં ઇનલેટ થાય છે. આયોનાઇઝેશન ચેમ્બરમાં ટંગસ્ટન ફિલામેન્ટમાંથી ઇલેક્ટ્રોન બીમ એપ્લાય કરવામાં આવે છે, જેની એનર્જી 70 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હોય છે, જેનાથી મોલિક્યુલની બહારની જે કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ છૂટો પડે છે અને મોલિક્યુલ કન્વર્ટ થાય છે M+ આયનમાં, અને એમાંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને ઇલેક્ટ્રોન બીમમાંના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા ઇલેક્ટ્રોન કલેક્ટ થાય છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન બીમમાંથી આવતી એનર્જી, શ્રેયા થોડી વાર સ્ટોપ કરને. હા, ઇલેક્ટ્રોન બીમમાંથી આવતી એનર્જી 70 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી હોય છે, જ્યારે આપણે આયોનાઇઝેશન કરવા માટે ખાલી 8 to 15 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી એનર્જી જોઈએ. તો એના લીધે આ વધારે જેટલી એનર્જી છે એના લીધે એ મોલિક્યુલનું ફ્રેગમેન્ટમાં કન્વર્ટ થાય અને અહીંયા બીજા બે એની સાથે ફ્રેગમેન્ટ બતાવ્યા છે, M+ આયનની સાથે M1 અને M2. એ ત્યાર પછી એસિલરેશન ચેમ્બરમાં એન્ટર થાય. શ્રેયા કન્ટિન્યુ. હવે અહીંયા પોઝિટિવ આયનનો પાસે પોઝિટિવ ચાર્જ છે, એના લીધે એ પોઝિટિવ ઇલેક્ટ્રોડથી રિપેલ થશે અને નેગેટિવ ઇલેક્ટ્રોડ દ્વારા એટ્રેક્ટ થાય. એટલે એ જે રિપેલ થાય એ રાઈટ સાઈડ પર રિપેલ થાય અને થોડોક વેગ મળે અને ચોક્કસ વેગથી એ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થાય. હવે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ દ્વારા આયન અને ફ્રેગમેન્ટ ડિફ્લેક્ટ થાય. જો આયન સ્મોલ મોલિક્યુલ કે ફ્રેગમેન્ટ જે છે આયન એ સ્મોલ હશે તો એ વધારે ડિફ્લેક્ટ થશે અને જો એનું મોલિક્યુલર વેઇટ વધારે હશે એટલે કે માસ ટુ ચાર્જ રેશિયો, સ્ટોપ કરી દે થોડી વાર. માસ ટુ ચાર્જ રેશિયો વધારે હશે તો એ ઓછું ડિફ્લેક્ટ થશે અને માસ એનું ઓછું હશે અને માસ ટુ ચાર્જ રેશિયો ઓછો હશે તો એ વધારે ડિફ્લેક્ટ થશે. જે ફ્રેગમેન્ટ કે આયન વધારે ડિફ્લેક્ટ થયો એ ડિટેક્ટર પાસે છેલ્લે પહોંચશે અને જે વધારે વેઇટવાળો છે, ઓછું ડિફ્લેક્ટ થાય છે, એ ડિટેક્ટર દ્વારા પહેલાં ડિટેક્ટ થશે અને ડિટેક્ટર દ્વારા ડિટેક્ટ થયા પછી એ એમ્પ્લીફાયર ને સિગ્નલ મોકલે છે. એમ્પ્લીફાયર એ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે અને ત્યાર પછી રેકોર્ડર દ્વારા એનું ડિસ્પ્લે થાય છે. શ્રેયા કન્ટિન્યુ. અહીંયા તમને ડિસ્પ્લે પર એક ગ્રાફ બતાવશે. એ ગ્રાફ હશે માસ ટુ ચાર્જ રેશિયો ને રિલેટેડ ગ્રાફ બનાવે છે, જેના પરથી ડિટેક્ટ કરી શકાય છે. શ્રેયા નેક્સ્ટ. હવે અહીંયા એ જ સમજાવ્યું છે જે વર્કિંગ આપણે વિડીયોમાં જોયું એ છે. એમાં પહેલા આ પ્રોસેસમાં સેમ્પલ
કોઈ પણ લિક્વિડ સોલિડ કે ગેસિયસ ફેઝમાં હોય અને વેપોરાઇઝ કરીને આયોનાઇઝેશન ચેમ્બરમાં આયોનાઇઝ કરવામાં આવે છે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરીને, અને ત્યાર પછી સેમ્પલ મોલિક્યુલ જે આયનાઇઝેશન થાય અને અમુક ફ્રેગમેન્ટ્સમાં બ્રેક થાય છે, અને એ માસ ટુ ચાર્જ રેશિયોને રિલેટેડ અકોર્ડિંગ ટુ સેપરેટ કરવામાં આવે છે, અને ત્યાર પછી એમને મેગ્નેટિક ફિલ્ડમાં ડિફ્લેક્ટ થઈને ત્યાર પછી એને ડિટેક્ટ કરવામાં આવે છે. અને જો માસ ટુ ચાર્જ રેશિયો સેમ હશે જેટલા પણ આયનનો કે ફ્રેગમેન્ટનો મોલિક્યુલનો, તો એ સેમ અમાઉન્ટમાં ડિફ્લેક્ટ થાય. એટલે પછી રિઝલ્ટ રેકોર્ડર પર ડિસ્પ્લે કરવામાં આવે છે, અને એમાં જે ગ્રાફ બતાવે છે એ રિલેટિવ એબન્ડન્સ અને માસ ટુ ચાર્જ રેશિયોનો હોય છે, જેના પરથી એનું મોલિક્યુલનું કે આયનનું માસ શોધી શકાય છે, આઈડેન્ટિફાઈ કરી શકાય છે, એનાથી કયો આયન છે કે કયો મોલિક્યુલ પ્રેઝન્ટ છે સેમ્પલમાં, કેટલા અમાઉન્ટમાં એ ડિટેક્ટ કરી શકાય છે. નેક્સ્ટ હવે જોઈએ એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. તો એડવાન્ટેજમાં છે કે બીજી બધી એનાલિટિકલ ટેકનિક કરતાં આની સેન્સિટિવિટી વધારે ઇન્ક્રીઝ કરી શકાય છે, બીકોઝ માસ ચાર્જ ફિલ્ટર્સને લીધે અને એનાલાઇઝરને લીધે. હવે બીજી એનાલિટિકલ ટેકનિકમાં બેકગ્રાઉન્ડનો ઇન્ટરફિયરન્સ હોય છે, જ્યારે આમાં એ રિડ્યુસ કરી શકાય છે. પછી સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ફ્રેગમેન્ટેશનની જાણી શકાય છે, એનાથી મોલિક્યુલર વેઇટનું ઇન્ફોર્મેશન મળે છે. પછી આનાથી આઇસોટોપ્સ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે અને એના વિશે પણ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. અને જો સેમ્પલ આપણી પાસે બહુ ઓછી ક્વોન્ટિટીમાં અવેલેબલ છે તો પણ એનાલિસિસ પોસિબલ છે. હવે એનું ડિસએડવાન્ટેજ એ છે કે એનાથી આઇસોટોપ્સ તો આઈડેન્ટિફાઈ થાય છે, પણ આઇસોમર્સની વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી આપતું કે એના વચ્ચે ડિફરન્સ નથી બતાવી શકતું. એટલે એમાં જીઓમેટ્રિકલ આઇસોમર્સ અને ઓપ્ટિકલ આઇસોમર્સની કોઈ ઇન્ફોર્મેશન નથી આપતું, અને પોઝિશન ઓટોમેટા અને પેરાની પોઝિશન વિશે પણ કોઈ ઇન્ફોર્મેશન નથી આપી શકતો. અને જે હાઇડ્રોકાર્બન્સ છે જે સેમ ફ્રેગમેન્ટ્સ આપે છે, તો એને કોઈ ડિટેક્ટ નથી કરી શકતું. હવે નેક્સ્ટ આગળ એપ્લિકેશન જોઈ અને પરિધા કન્ટિન્યુ કરશે. Application. The first application of mass spectroscopy would be in environmental monitoring and analysis. This basically includes qualitative and quantitative use. Within qualitative, we may find the application in identifying unknown compounds, isotopic composition, and determining the structure of a compound, whereas quantifying includes the amount of compound present in a sample. Nowadays, MS is now commonly used in analytical laboratories that study physics, chemistry, or biological properties of a great variety of compounds. Next one. Coronavirus detection. Nowadays, the corona is the greatest threat to the world, but in this, IGIB and NCDC, what are they? There is Delhi-based Institute of Genomics and Integrity Biology and National Care for Disease Control are using mass spectrometer for detecting of novel coronavirus, and they have succeeded to get 95% sensitivity. The third application would be pharmacokinetics. Basically, the blood or the urine are the complex compounds. Okay, sorry, pharmacokinetics. Compounds such as blood or urine have the complex structure. So within the study of pharmacokinetics, they're using mass spectrometry and for the high sensitivity purpose. The most common instrument which is being used here is LC-MC with a triple quadruple mass spectrometer. Next one. The fourth application would be biochemistry and microbiology. As we know, proteins
and oligosaccharides. These are the compounds with high chain of carbon. So we can get the sequence through mass spectrometry. Basically, there are two primary methods for ionizing of whole proteins. They are ESI and MLDI. ESI stands for electrospray ionization, whereas MALDI stands for metric assisted laser desorption or ionization. Within biochemistry and microbiology, the other application would be determination of pesticides within the food, identify structures of biomolecules such as carbohydrates and nucleic acid, determination of molecular mass for the compounds such as peptides, proteins, and oligonucleotides, and lastly, the identification of drugs, abuse and metabolism of drugs of abuse in blood, urine, and saliva. The further application would be continued by Parita. Good afternoon, everyone. Myself Parita. હવે આગળની એપ્લિકેશન શું કન્ટિન્યુ કરીશ. પહેલું છે સ્પેસ એક્સપ્લોરેશન, માસ સ્પેક્ટ્રોમીટર્સ બીજા પ્લેનેટ્સ અને મૂનના એનાલિસિસ માટે પણ યુઝ થાય છે. સ્પેસ મિશનમાં પ્લાઝમાઝના કમ્પોઝિશનને મેઝર કરવા માટે આનો યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, કસીની સ્પેક્ટ્રોમીટર શનિના મેગ્નેટોસ્ફિયરના આયનના માસને મેઝર કરવા માટે યુઝ થાય છે. નેક્સ્ટ, પછી છે માસ સ્પેક્ટ્રોમીટરનો યુઝ હોસ્પિટલ્સમાં થાય છે. ડ્યુરિંગ ધી સર્જરી રેસ્પિરેટરી ગેસના એનાલિસિસ માટે આનો યુઝ થાય છે. માસ સ્પેક્ટ્રોમીટર્સનો યુઝ સેમ્પલના કોઈ પણ એલિમેન્ટનું આઇસોટ્રોપિક કમ્પોઝિશન ડિટર્મિનેશનમાં, આયન અને રોકના કમ્પોઝિશનમાં, એજ ડિટર્મિનેશનમાં અને ઓઇલ અને ગેસ સર્વિંગમાં થાય છે. કાર્બન ડેટિંગમાં પણ આનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ, મેમ્બ્રેન ઇન્ટ્રોડક્શન માસ સ્પેક્ટ્રોમેટ્રી. તો આ મેથડમાં બેઝિકલી એનાલાઇટને વેક્યુમ ચેમ્બરમાં વાયા સેમી પરમિએબલ મેમ્બ્રેન ઇન્સર્ટ કરવામાં આવે છે. આ મેથડનો યુઝ સોલ્યુશનમાં ઇવોલ્વ ગેસની સ્ટડી માટે કરવામાં આવે છે. ફોટો સિસ્ટમમાં ઓક્સિજન પ્રોડક્શનની સ્ટડી કરવા માટે પણ આ મેથડનો યુઝ થાય છે. આ મેથડ મોસ્ટલી સ્મોલ અને નોન પોલર મોલિક્યુલ્સને મેઝર કરવા માટે વપરાય છે. બીજું છે એટોમ પ્રોબ. એટોમ પ્રોબ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ટાઈમ ઓફ ફ્લાઇટ માસ સ્પેક્ટ્રોમેટ્રી અને ફિલ્ડ એવાપોરેશન માઇક્રોસ્કોપીને કમ્બાઈન કરીને ઇન્ડિવિજ્યુઅલ એટમનું લોકેશન ફાઇન્ડ કરે છે. પછી છે પ્રિપેરેટિવ mass spectrometry. The primary function of the mass spectrometry is that ion detection and quantification mass to charge ratio ne according થાય છે. Next, chemical અને petrochemical industries માં fuel અને solvent ના complex mixture અને lubricant ને examine કરવા માટે પણ આનો use થાય છે. જ્યારે માસ સ્પેક્ટ્રોસ્કોપીના યુઝ ગેસ ક્રોમેટોગ્રાફી સાથે કરવામાં આવે ત્યારે ટ્રેસીસ ઓફ ટોક્સિક પાર્ટિકલ્સ અને કન્ટામિનન્ટ્સ ઇન ધ એર ને ડિટેક્ટ કરવા માટે પણ આ મેથડનો યુઝ થાય છે. નેક્સ્ટ, રેફરન્સીસ છે જેમાંથી અમે આ પીપીટી બનાવી છે. થેન્ક યુ. ફાઈવ ક્વેશ્ચન્સ પૂછવાના છે તમારે. મેમ જનરલ પૂછીએ અમે તો અમે ઈ બાય એમ નો ઉલ્લેખ કર્યો તો કોઈને યાદ છે આ પહેલી વાર આપણે આ વર્ડ કા યુઝ કરેલો કે ભણેલા? એનીવન? રિપીટ કરને ક્વેશ્ચન. ઈ બાય એમ કરીને આપણે રેશિયો ભણેલા જેમાં અમે આ એક્સપ્લેન કર્યું તો આપણે પહેલી વાર આ ટર્મ એમ બાય ઈ સોરી તો પહેલી વાર આપણે કા યુઝ કરેલું ટર્મ? આઇન્સ્ટાઇન રિલેટિવ થિયરી માં આપણે 11 12 માં ભણ્યા ત્યારે. સોરી, આ
આપણે જે થોમ્સનમાં યુઝ કરેલું એકચ્યુઅલમાં જ્યારે આપણે એટમ્સના સ્ટ્રક્ચર ભણતા હતા, થોમ્સન રુથરફોર્ડ બોઝ તે વાળા સિક્વન્સમાં હતું. જે થોમ્સને ફર્સ્ટ એને ડિસ્કવર કરેલું આ રેશિયો. જ્યારે ચાર્જ આપણે ફાઇન્ડ કરી ત્યારે ને ઇલેક્ટ્રોન નો. હા એટલે આ ઓકે માણસે ઓકે હા. Okay, next. Other questions? મેમ હું એક ક્વેશ્ચન પૂછું કે માસ હા. સ્પેક્ટ્રોમીટર ની અંદર ઇલેક્ટ્રોન નું કમ્પાર્ટમેન્ટ જરૂરી કેમ છે? ગુડ ક્વેશ્ચન. આવડવું દરેક કમ્પોનન્ટની ઇમ્પોર્ટન્સ ખબર હોવી જોઈએ. બોમ્બાર્ડમેન્ટનું પણ એક્સેલરેશન કેમ કરવું જરૂરી છે. લાઈક આ બે કી પેરામીટર્સ છે, રાઈટ? અને મેગ્નેટિક ડિફ્લેક્શન તમે જે કરો છો એ. બોમ્બાર્ડમેન્ટ તો હા સારું, ચલો કોઈ આન્સર તો આપે તો પછી હું કહું. ક્વેશ્ચન નો આન્સર તો આપો. કેમ બધા સાયલેન્ટ થઈ ગયા? હેલો, સંભળાય છે? હેલો, ક્વેશ્ચન ફરી રિપીટ કરું છું કે ઇલેક્ટ્રોન નું બોમ્બાર્ડમેન્ટ જરૂરી કેમ છે માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર? કોઈ પણ આન્સર નહીં આપે? મેમ હું આપું? હા ના, પ્રેઝન્ટેશન જેનું છે એનામાંથી નહીં. other than the Okay, ma'am. presentees. કોઈને નથી આવડતું? ઘટા નો તમે મેમ. ખાલી ઓનલાઈન બેસી ગયા છો હે? સારું, ચલો કહી દો આન્સર. હા મેમ, ઇલેક્ટ્રોન નું કમ્પાર્ટમેન્ટ એટલે માટે જરૂરી છે કેમ કે માસ સ્પેક્ટ્રોમીટર ન્યુટ્રલ મોલેક્યુલને ડિટેક્ટ નથી કરી શકતા. આપણે આયન્સ બનાવવા પડે છે અને સ્પેશિયલી પોઝિટિવ આયન્સ. એટલે માટે આપણે ઇલેક્ટ્રોન ઘનથી ઇલેક્ટ્રોન નું કમ્પાર્ટમેન્ટ કરીએ છીએ. ઓકે, ખબર પડી? યસ મેમ. ઓકે, નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે એક્સેલરેશન કેમ કરીએ? થર્ડ ક્વેશ્ચન. Why we do acceleration? બીકોઝ વી વોન્ટ ધ મતલબ જેને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે ને મોશનમાં હશે જ તો જ તે આપણે લોકો આગળની પ્રોસેસ કરી શકશું. કે એકચ્યુઅલમાં સેમ કાઇનેટિક એનર્જી બધાની એન્શ્યોર કરવા માટે યુઝ થાય બેસિકલી. એક્સેલરેટિંગ એટલે કરીએ. કોઈ આન્સર આપશે? કોઈ સાંભળતું જ નથી ને? હેલો, હા મેમ, ઘટા કોઈ આન્સર આપ્યું એને, પણ થોડું મેન્યુપ્લેટિંગ જેવું હતું.
મેં આન્સર કીધો છે. શું આન્સર આપ્યો ઘટા? મારી પાસે નેટવર્ક મતલબ નતું, લગભગ હું આઉટ માંથી. શું કીધું ઘટા? એટલે મેં મેમ કીધું કે આપણે એક્સિલરેશન એટલે આપે કારણ કે આપણને પાર્ટિકલ્સ ને મોશનમાં હેલો હેલો મેમ હેલો હા હા બોલ બોલ. સંભળાય છે મેમ મારો અવાજ? હા સંભળાય છે, બોલ. હા મેં એમ આન્સર આપ્યો કે આપણે એક્સિલરેશન એટલે આપીએ છીએ હા કારણ કે આપણે સંભળાય છે, બોલ. પાર્ટિકલ્સ ને મોશનમાં લાવવા માટે આપણે એક્સિલરેશન આપીએ છીએ. કારણ કે આગળની પ્રોસેસ માટે આપણને પાર્ટિકલ્સ મોશનમાં જોઈએ છીએ, એક સરખા મોશનમાં. મતલબ જોઈએ કીધું મને થોડુંક સ્પેસિફિક કે આપણે લોકો મોશનમાં જોઈએ છે પાર્ટિકલ્સ ને, તો આગળની પ્રોસેસ થઈ શકશે. ઘટા સાચું કહું, મને અડધું અડધું સંભળાયું, લાઈક કશું સંભળાયું નહીં. તું ફરી રિપીટ કરીશ? આપણે મોશનમાં લાવવા માટે એક્સિલરેશન આપીએ છીએ પાર્ટિકલ્સ ને મોશનમાં લાવવા માટે. પણ મોશન માં લાવવાની જરૂર કેમ પડે છે? Why we need to accelerate them? Why we are providing kinetic energy? અને kinetic energy like acceleration થી શું થાય? શું એ લિનિયર પાર્ટિકલ્સ એક લિનિયર જાડા મોશનમાં આવશે માણસને અને એક પાતળા માણસને બરાબર બેવને એક સરખા ટાઈપનો ધક્કો આપો અથવા સરખા ટાઈપની એનર્જી પ્રોવાઈડ કરો, વોટ વિલ હેપન? બંને જ્યારે કાઇનેટિક એનર્જી લાઈક કાઇનેટિક મોશનમાં આવશે ત્યારે ડિફરન્ટ વેલોસિટી હશે બેની. સેપરેશન થશે. એક lighter particle will move faster than the heavier particle. તો સેપરેશન થશે ને? તો સેપરેશન થી શું થશે? તમે અલગ અલગ કંપનીને અથવા તો મોલેક્યુલ્સ ને બરાબર, તો સેપરેશન કરાવડાવવા માટે તમે કાઇનેટિક અથવા તો એક્સેલરેટ એવું જ છે ને આન્સર? જય, કોણે પૂછ્યું તો આન્સર ક્વેશ્ચન? હા મેમ, અમે એમ તેવું કન્ક્લુડ કરેલું કે બધાની સેમ કાઇનેટિક એનર્જી હોવા જોઈએ. અમે તે કન્ક્લુડ કરેલું એટલે અમારા સર્ચ પ્રમાણે. આ માસ વાળું મને બી થોડું આઈડિયા નહીં સેમ હતું. કાઇનેટિક એનર્જી હોવી જોઈએ? ના 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 ના, એટલે એક્સેલરેશન કેમ એનર્જી આપીએ? બધા પાસે એટલે કાઇનેટિક એનર્જી બધા પાસે સેમ હશે. કેમ આપીએ? કાઇનેટિક મોશનમાં લાવશો. જો તમારું પ્રિન્સિપલ શું છે કે અલગ અલગ આપણે કેમ માસ અને ચાર્જ લઈએ છીએ? એક્સેલરેશન વખતે આપણે માસ ને કન્સિડર કરીએ છીએ, બરાબર? જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપીએ છીએ ત્યારે ચાર્જ ને કન્સિડર કરીએ છીએ. તો માસ થી શું થશે? લાઇટર પાર્ટિકલ વિલ મૂવ ફાસ્ટર ધેન ધી હેવિયર પાર્ટિકલ. એટલે લાઇટર અને હેવિયર પાર્ટિકલ બેઝડ ઓન ધ માસ they will get separated. બરાબર? એ બંનેનું સેપરેશન થઈ જશે. આપણે કોલમ સ્પેક ક્રોમેટોગ્રાફીમાં કેવું કરીએ છીએ કે અલગ અલગ પ્રોપર્ટીઝ નો યુઝ કરીને તમે એને પહેલા સેપરેટ કરો છો અને પછી મેજર કરો છો, રાઈટ? તો સમવોટ સેમ ટાઈપ ઓફ પ્રિન્સિપલ આપણે યુઝ કરીએ છીએ અહીંયા. પણ અહીંયા મોલેક્યુલર વેટ અથવા તો એનું માસ, બરાબર, એ ફિક્સ્ડ પ્રોપર્ટી છે. તો based on the molecular based on the difference of the molecular weight, particle will get separated, બરાબર? અને પછી એનું ડિટેક્શન થાય છે બેઝડ ઓન, બરાબર? તો લાઇટર પાર્ટનું સેપરેશન જલ્દી થશે, હેવિયર પાર્ટિકલ લાઈક ડિટેક્ટ થશે. તો કોમ્પ્લેક્સ મિક્સચર અથવા તો કોમ્પ્લેક્સ આયોનાઇઝ્ડ જે સેમ્પલ તમે ઇનલેટ કર્યું એમાં સેપરેશન માટે તમે ટૂંકમાં યુઝ કરો છો આ વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન. અમે ઇન્સ્ટ્રુમેન્ટેશન ના સ્પેસિફિકેશન માં એક કેરિયર ગેસ નો ઉલ્લેખ કરેલો. સો વોટ ઇઝ કેરિયર ગેસ? કેરિયર ગેસ
હેલો, ક્લિયર છે? વોટ ઇઝ કેરિયર ગેસ? Which carries the sample gas throughout the instrument. ના, બેઝિકલી પેલું જે લાસ્ટ સેમ્પલના ટ્રેસીસ રિમૂવ કરવા માટે આપણે યુઝ કરીએ કેરિયર ગેસનું, કે નેક્સ્ટ સેમ્પલના ટાઈમ પ્રોબ્લેમ ના આવે. મેમ આટલા જ હતા ક્વેશ્ચન. થેન્ક યુ. Hello. હેલો મેડમ. હેલો. મેમે 1 મિનિટ રાહ જોવાની કીધી છે, ચેટ બોક્સમાં 5 લખ્યું છે. મિનિટ કીધું.
હા મેડમ લેબમાં છું, પછી વાત કરું. હા હા. હેલો દેવાંશી. Yes, ma'am. હું કહું છું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરો. હેલો, હમ એક મિનિટ. હા સાહેબ, પીઆઈપી મોડ છે તે કાઢી નાખ ને, એક મિનિટ. હા બસ. ગુડ આફ્ટરનૂન એવરીવન. ગુડ આફ્ટરનૂન. અહીંયા નોટિફિકેશન લાની. તો મેડમ અમારો ટોપિક છે એપ્લિકેશન ઓફ રિમોટ સેન્સિંગ ઇન લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર ઇન એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી. સબ્જેક્ટ છે બીઆરએસ ને સબ્જેક્ટ એન્ડ જીઆઈએસ. સબ્જેક્ટ કોડ 315130. નેક્સ્ટ. અમારા ગ્રુપમાં પૂરવ કાયસ્થ, હર્ષ ઓઝા, દેવાંશી સોરઠિયા, નીલ ઠક્કર અને રાઠવા આલાપ છે. નેક્સ્ટ. Introduction. So, remote sensing provides synoptic view and multi-temporal data for land use and land cover mapping. Basically, remote sensing is the scanning of the earth by satellite or high flying aircraft in order to obtain information. એટલે કોઈ હાઈ એરિયા પર એરક્રાફ્ટ કે સેટેલાઇટ થ્રુ આપણે ક્લિયર ઇમેજ મળે છે, આપણને ઓબ્ટેન કરીએ છીએ. The land use and land cover pattern is an outcome of natural and socio-economic activities over the earth's surface. Land use and land cover mapping is important for the planning and development of the land parcel. Mapping of the land use, land cover and change detection using remote sensing and GIS technique is a cost-effective method of obtaining a clear understanding of the land cover alteration process due to land use change and their consequences. Land use land cover ની જે મેપિંગ છે ને તે કોસ્ટ ઇફેક્ટિવ છે ને ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ મળે છે. લેન્ડ યુઝ ને લેન્ડ કવર. હવે લેન્ડ કવર એટલે જે નેચરલ કવર છે ને અરાઉન્ડ ધ અર્થ, જેમ કે એમાં વોટરનું ઓશન છે, પછી રિવર છે, સ્નો છે, ગ્રાસલેન્ડ છે, ફોરેસ્ટ છે, તે બધું લેન્ડ કવરમાં આવે. અને લેન્ડ યુઝ એટલે કે મેનમેડ એક્ટિવિટી કરેલી હોય છે, જેમ કે એગ્રીકલ્ચરલ એક્ટિવિટી, પછી ડેમ કન્સ્ટ્રક્ટ કરેલો હોય કે આપણે કોઈ કન્સ્ટ્રક્શન વર્ક્સ છે કે કેનાલ, એ બધું લેન્ડ યુઝમાં આવે. જેમાં આમ લખેલું છે, land cover includes natural features like water, snow, grassland, forest and soil, and use includes agricultural land, built up land, canal and other man-made features. The remote sensing data combined with field survey data can provide a unique and a hybrid database for optimal mapping of land use and land cover. Next. Next. Remote sensing and GIS in land use and land cover. Methodology છે. Land use land cover mapping is carried out with the help of satellite images. Satellite images છે land use land cover નું mapping થાય છે. The supervised unsupervised classification technique and ground truth verification method and the preparation of land use land cover map. હવે supervised ને unsupervised ક્લાસિફિકેશન છે. સુપરવાઇઝ ક્લાસિફિકેશન જે છે તે મેનમેડ છે અને અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન કોમ્પ્યુટર મેડ છે, જે આગળ આવશે ટોપિકમાં. વેરિયસ ફીચર્સ આર
identified and distinguished using interpretation keys such as tone, texture, size, shape, and association used to interpret the land use pattern. એટલે આમાં અલગ અલગ આમાં આપણને ખબર પડે ટોન શું છે ઓબ્જેક્ટ નું, ટેક્સચર છે, કલર છે, સાઇઝ છે, શેપ છે. પછી the ERDAS imaging software is used for image processing such as image rectification, subset, supervised and unsupervised classification, and ArcGIS software is used to prepare land use and land cover map and to calculate the area of various feature. Method for mapping can be done by following step. First one is objectives, second study area, third one is data source, data conversion, and database creation. The objective શું છે તો કે land objective of study is mapping of land use and land cover using remote sensing and geographical information system. GIS stand for geographical information system. જેમાં જો તમે આ મેપ જોઈ શકો છો, જેમાં સ્ટડી એરિયા છે તેમાં નાઇજીરિયા આખું પેલું લીધેલું છે એનો કન્ટ્રીનું. એમાંથી એને ઝૂમ કરીને એનું સ્ટેટનું ક્લાસિફિકેશન છે ને એને સ્ટેટનું ક્લાસિફિકેશન કરીને સિટી લીધેલી છે અને સિટીનું ક્લાસિફિકેશન કરીને એક પર્ટિક્યુલર એરિયા એમાંથી પિક કરેલો છે. ડેટા સોર્સમાં ધ સેટેલાઇટ ડેટા ઇઝ યુઝડ in the study acquired from the various satellites and sensors and was used in the form of geocoded false color composite. FCC એટલે FCC જે છે ને જે FCC allow us to visualize the wavelength the human eye does not see. એટલે human eye જે નરી આંખે આપણે જોઈ નહીં શકીએ ને તે આપણને અલાઉ કરે છે વિઝ્યુઅલાઇઝ કરવા માટે. ફોલ્સ કલર કોડ જે છે તે. પછી ડેટા કન્વર્ઝન, the satellite image of study area was classified using ERDAS imaging. ERDAS stand for Earth Resource Data Analysis System. એટલે boundary map was converted into digital format through digitizing using ArcGIS 9.3 application software. Database creation was created using ArcGIS 9.3 software. The data set required were used in creating the database. Next. નેક્સ્ટ ટોપિક છે અનસુપરવાઇઝડ ક્લાસિફિકેશન અને સુપરવાઇઝડ ક્લાસિફિકેશન કોને કહેવાય છે એઝ અ એના કન્સિડરમાં રિમોટ સેન્સિંગમાં અનસુપરવાઇઝડ ક્લાસિફિકેશન ઇઝ વેર the outcomes are based on the software analysis of an image without the user providing sample classes. એટલે એનો મતલબ એમ છે કે જે સેટેલાઇટ હોય એ બે રીતના કામ આપણે મેપ બનાવે છે. એક તો યુઝર જો ડેટા નાખે અને બીજું છે ઓટોમેટિક ડેટા જે ઇન્ટરપ્રેટ થાય છે સેટેલાઇટથી એના દ્વારા. તો અનસુપરવાઇઝડ ક્લાસિફિકેશન એટલે એમ કે જે ઓટોમેટિક ડેટા જે ક્રિએટ થાય છે જે સેટેલાઇટ દ્વારા ઇન્ટરપ્રેટ થાય છે કોમ્પ્યુટર એનાલિસિસ દ્વારા એ અનસુપરવાઇઝ ક્લાસિફિકેશનમાં આવે છે. એમાં કોમ્પ્યુટર અને સોફ્ટવેર એવું જ્યારે પિક્ચર હોય છે એના પિક્સલને છે ને અલગ અલગ એ લોકોના ટેક્સચર અને કલર પ્રમાણે ક્લાસિફાઈ કરે છે. સપોઝ ગ્રીન કલર હોય આખા પિક્ચરમાંથી તો જ્યાં જ્યાં ગ્રીન કલર આવતો હોય એક પિક્ચરમાંથી એ એક ક્લાસિફિકેશન થઈ જાય કે આ ગ્રીન કલર અહીંયા જંગલ હોઈ શકે છે કે સપોઝ બ્રાઉન કલર હોય તો અહીંયા કોઈ રેસિડેન્શિયલ એરિયા અથવા ખાલી જમીન હોય. એટલે ગ્રુપિંગ ઓફ પિક્સલ વિથ કોમન કેરેક્ટરિસ્ટિક્સ. અને ધ કમ્પ્યુટર યુઝ ધ ટેકનિક ટુ ડિટરમાઇન વિચ પિક્સલ આર રિલેટેડ એન્ડ ગ્રુપ ધેમ ઇન્ટુ ક્લાસીસ. The user can specify which algorithm the software will use and the desired number of the output classes, but otherwise does not and aid in the classification process. એટલે આમાં જો કોમ્પ્યુટર ઇન્ટરપ્રેટ કરે છે જે ડેટા એમાં યુઝર હોય આપણા જેવો સપોઝ હું યુઝર છું તો હું અહીંયા
જમીન પર છું તો મને ખબર છે કે અહીંયા આ વસ્તુ આપેલી છે, તો હું એ ડેટા સાથે કમ્બાઈન બી કરી શકું છું. એ પણ એ સુપરવાઇઝ ક્લાસિફિકેશન થાય જ્યારે યુઝર ડેટા એને ઇન્ટરપ્રેટ કરે છે ત્યારે. However, the user must have knowledge of the area being classified when the grouping of pixels with common characteristics produced by the computer have to be related to actual feature on the ground, such as wetland, developed area, conifers, forest, etc. એટલે પિક્સલ જે યુઝર હોય એને ખબર હોવી જોઈએ કે કોમ્પ્યુટર દ્વારા જે ઇન્ટરપ્રેટ થયેલા છે ડેટા અને ક્લાસિફાઈ થયેલા છે એનાલિસિસ દ્વારા જે પિક્સલ, એ પિક્સલ પ્રમાણે અહીંયા ધરતી ઉપર બી એ જ ક્લાસિફાઈ, સપોઝ કોમ્પ્યુટરે એવું ક્લાસિફાઈ કર્યું કે ગ્રીન કલર પર ફોરેસ્ટ છે, તો અહીંયા ગ્રીન કલર પર ફોરેસ્ટ હોવું જરૂરી છે, તો જ એ ડેટા કરેક્ટ કહેવાશે. એટલે આર બીંગ ક્લાસિફાઈડ વેન ગ્રુપિંગ પિક્સલ વિથ કોમન કેરેક્ટરિસ્ટિક. એટલે એ કોમન કેરેક્ટરિસ્ટિક હોય એને એક પર્ટિક્યુલર શું કહેવાય પર્ટિક્યુલર ક્લાસિફિકેશન આપવામાં આવે છે. ધ સ્ટેપ ફોર રનિંગ એન અનસુપરવાઇઝડ ક્લાસિફિકેશન આર જનરેટ ક્લસ્ટર એન્ડ અસાઇન ક્લાસીસ. એટલે આ 2 સ્ટેપથી કરવામાં આવે છે અનસુપરવાઇઝ ક્લાસ, કે જ્યારે ઇમેજ શો થાય છે, ઇમેજ જ્યારે સેટેલાઇટથી લેવામાં આવે છે ત્યારે ક્લસ્ટર એરિયા ક્લાસિફાઈ કરવામાં આવે છે ને એ ક્લસ્ટર પરથી અલગ અલગ ક્લાસ પાડવામાં આવે છે. હવે નેક્સ્ટ છે સુપરવાઇઝ ક્લાસિફિકેશન. Supervised classification is based on the idea that a user can select sample pixel in an image that are representative of specific classes and then direct the image processing software to use these training sites as a reference for the classification of all other pixels in the image. એટલે જ્યારે અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન બરાબર નહીં હોય અથવા એટલે એના ક્લાસિફિકેશન મેચ નહીં થતા હોય ત્યારે સુપરવાઇઝમાં આપણા જેવો કોઈ યુઝર હોય એને ખબર છે કે આ જગ્યા પર આ વસ્તુ આવેલી છે, તો એ ડેટા ઇન્ટરપ્રેટ કરે છે ઓન ધી અહીંયાની અર્થ સરફેસ પરથી. એ ઉપરથી ડેટા લેવામાં નથી આવતા, પણ એ અર્થ જેમ આપણે નીચે કોઈ યુઝર હોય એ ડેટા નાખે કે આ જગ્યા પર આ વસ્તુ આવેલી છે, એટલે સેટેલાઇટ એ ડિટેક્ટ કરે કે આ વસ્તુ અહીંયા રાખવાની છે અને એને અલગ અલગ પિક્સલ થ્રુ, એટલે પિક્સલ ક્લાસિફાઈ થઈ જાય છે યુઝર દ્વારા. અને જ્યારે અનસુપરવાઇઝમાં પિક્સલ ક્લાસિફાઈ થાય છે સોફ્ટવેર દ્વારા અને કમ્પ્યુટર દ્વારા. The user also sets the bounds for how similar other pixels must be grouped them together. These bounds are often set based on the spectral characteristic of the training area, plus or minus a certain increment, often based on brightness or strength reflection in specific spectral bands. એટલે ક્યારેક કેવું થાય છે કે જ્યારે પિક્સલ સેટેલાઇટ દ્વારા લેવામાં આવે ત્યારે બ્રાઇટનેસ ને એના રિફ્લેક્શન દ્વારા ઇન્ટરપ્રેટ કરે છે કે આ સેમ પિક્સલ છે, પણ અહીંયા અર્થ સરફેસ પરથી જોવામાં આવે તો એ બંને અલગ અલગ લોકેશન હોય ને એ અલગ અલગ ક્લાસિફિકેશનમાં આવવા જોઈએ. એટલે એવી મિસ્ટેક ના થાય એટલા માટે યુઝર એ બંને બ્રાઇટનેસ અને રિફ્લેક્શનના બેઝ પર પિક્સલને ક્લાસિફાઈ કરે છે. The user also designate the number of classes that the image is classified into. Many analyses use the combination of supervised and unsupervised classification process to develop final output analysis and classified map. એટલે કોઈ બી મેપ બનાવે છે જ્યારે સેટેલાઇટ, ત્યારે એ મેપ ક્યારે કમ્પ્લીટ કહેવાય, જ્યારે સુપરવાઇઝ ને અનસુપરવાઇઝ ડેટા બંને મિક્સ કરીને બનાવવામાં આવે ત્યારે એનો પરફેક્ટ મેપ બને છે. પણ જ્યારે કોઈ એક સુપરવાઇઝ ડેટા કે પર્ટિક્યુલર અનસુપરવાઇઝ ડેટાને જ રાખવામાં આવે તો એમાં મિસ્ટેક હોવાના ચાન્સીસ છે. આપણને મેપમાં દેખાતું હોય કંઈ બીજી વસ્તુ કે ભાઈ આ કલર પર આ વસ્તુ આવેલી છે, ગ્રીન કલર આને શો કરે છે કે અથવા રેડ કલર આ વસ્તુ શો કરે છે, પણ જ્યારે આપણે અર્થ સરફેસ પર જોઈએ છે ત્યારે કોઈ બીજી વસ્તુ હોય, એવી મિસ્ટેક ના થાય એટલા માટે સુપરવાઇઝ ડેટા અને અનસુપરવાઇઝ બંને ડેટાને કમ્બાઈન કરવામાં આવે તો એનું પરફેક્ટ મેપ બની શકે છે.
The three basic steps આ સુપરવાઇઝ ક્લાસિફિકેશનમાં યુઝર કોઈ પર્ટિક્યુલર, જેમ પૂર્વે કીધું કે કોઈ એક પર્ટિક્યુલર એરિયા, ટ્રેનિંગ એરિયા અથવા એરિયા લોકેશન ઓફ ટ્રેનિંગ એ સિલેક્ટ કરવામાં આવે છે અને એ લોકેશનનો જ્યાં યુઝર, કોઈ આપણા જેવો માણસ અથવા કોઈ એનો યુઝર હોય એ એરિયાનો શું કહેવાય પેલું એ કરે છે, શું કહેવાય એટલે એ પર્ટિક્યુલર જગ્યાનું નિરીક્ષણ કરે છે, ગુજરાતીમાં આવડું, અને એ જગ્યા ઇંગ્લિશ વર્ડ હા ઓબ્ઝર્વેશન કરે છે જ્યારે એ લોકેશનનું, અને એનો ડેટા ઇન્ટરપ્રેટ અને એમાં નાખે છે કોમ્પ્યુટરમાં, અને સાથે સાથે સેટેલાઇટના ડેટા બી ઇન્ટરપ્રેટ થયેલા હોય, બંને કમ્બાઈન થાય ત્યારે એક મેપ બને છે. એમાં જનરેટ સિગ્નેચર ફાઇલ અને ક્લાસિફાઈ, છેલ્લે ક્લાસિફિકેશન થાય છે, સિગ્નેચર ફાઇલ બંને કમ્બાઈન થઈને. પછી નેક્સ્ટ છે વર્ક ફ્લો ડાયાગ્રામ, રિઝલ્ટ એન્ડ ડિસ્કશન, LULC. LULC એટલે લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર. સૌથી પહેલા સેટેલાઇટ કોઈ ઇમેજ અથવા લોકેશન સિલેક્ટ કરેલી હોય એની ઇમેજ લે છે કેમેરા દ્વારા, એના જે હાઈ રિઝોલ્યુશન વાળા કેમેરા હોય એનાથી કોઈ ઇમેજ ઇન્ટરપ્રેટ કરવામાં આવે છે. પછી એ ઇમેજને ફરીથી બીજા એંગલથી ઇન્ટરપ્રેટ કરવામાં આવે છે, એટલે કમ્પ્લીટ ઇમેજ આવી જાય. પછી એના સિગ્નેચર એરિયા ડિફાઇન કરવામાં આવે છે કે આ સિગ્નેચર એરિયા. પછી એના પછી સુપરવાઇઝ ડેટા, એટલે મેં કીધું ઓટોમેટિક એ લોકો ઇન્ટરપ્રેટ કરે, સોફ્ટવેર હોય કે આ કલર કોમ્બિનેશનમાં આ વસ્તુ છે, આ કલર કોમ્બિનેશનમાં આ વસ્તુ છે, એ રીતના ડિફાઇન થઈ જાય, સુપરવાઇઝ ડેટા બને. હવે એના પછી અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન અને ફિલ્ડ ચેક, એટલે મેં કીધું ને કે પેલા કોઈ યુઝર હોય એ પોતાના ડેટા અંદર એડ કરે અનસુપરવાઇઝ ક્લાસિફિકેશનમાં, એ જ્યારે કમ્બાઈન થાય ત્યારે લેન્ડ યુઝ ને લેન્ડ કવરનો પરફેક્ટ મેપ બને છે. નેક્સ્ટ છે એપ્લિકેશન એન્ડ ચેલેન્જીસ ઓફ LULC મોડેલિંગ. આ એપ્લિકેશનમાં જે પ્રોવાઇડ સપોર્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ઓફ લેન્ડ યુઝ ડાયનેમિક્સ. એટલે આપણને અર્થ ઉપર બેઠા બેઠા જ આપણને જો અર્થની ઇમેજ મળતી હોય એ બી મોટા એરિયાની, તો એનાથી કોઝ ઇફેક્ટિવ રિલેશનશિપ એટલે ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ રહી છે. કોઈ એરિયાને આપણે અન્ડરસ્ટેન્ડ કરવો હોય કે આટલા એરિયામાં આ વસ્તુ બનાવી શકાય કે આ એરિયામાં આ વસ્તુ આવી શકે, ઇઝી રહે. હેલ્પ ઇન ધ સસ્ટેનેબલ લેન્ડ યુઝ પ્લાનિંગ એન્ડ ઓપ્ટિમાઇઝિંગ પોલિસી મેકિંગ ડિસિઝન્સ. એટલે સસ્ટેનેબલ લેન્ડ યુઝ પ્લાનિંગ કરવું હોય તો એ મેપનો યુઝ કરીએ જે ઇન્ટરપ્રેટ થયેલો હોય ને જે બનેલો હોય એટલે LULC નો, એનાથી ઇઝી રહે છે અને ઓપ્ટિમાઇઝેશન મળે છે વર્કમાં. valuable for unraveling the manufactured suite of biophysical and socio-economic forces that impact on the rate of spatial pattern of the land use land change. For estimating the possible impact of changes in land use, એટલે આપણે પ્રેડિક્શન લગાવવું હોય કે ભાઈ આ લેન્ડ પર આટલા ચેન્જીસ આવેલા હોય, કોઈ લેન્ડ ડેવલપ થયેલી હોય તો એ કોના પરથી ખબર પડે? તો કે ભૂતકાળના અને પ્રેઝન્ટના જે ઇમેજ હોય, પાસ્ટ ને પ્રેઝન્ટના, એ ઇમેજ પરથી આપણને ખબર પડે કે આના પર આટલું ડેવલપમેન્ટ થયેલું છે. તો એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ લેન્ડ યુઝ લેન્ડ કવરનો મેપ આપણે જોઈએ તો એના પરથી ખ્યાલ આવી જાય ધ પોસિબલ ઇમ્પેક્ટ ઓફ ચેન્જીસ ઇન લેન્ડ યુઝ. હવે એમાં ચેલેન્જીસ છે કે પ્રાઇમરી ચેલેન્જ ઇઝ ધ અવેલેબિલિટી ઓફ સ્પાર્શિયલ એન્ડ ટેમ્પરરીલી વેરાઇડ કોન્સિસ્ટન્સ ડેટા વિચ આર રિપ્રેઝેન્ટેટિવ ઓફ ડ્રાઇવિંગ ફોર્સિસ. એટલે ચેલેન્જ એ છે કે એના જે ડેટા છે એ ટેમ્પરરી ડેટા છે, એટલે એ ડેટા રોજ ને રોજ બદલાવાના ચાન્સીસ બી રહે છે, કેમ કે લેન્ડનો યુઝ બી બદલાય છે. ક્યાંક ભાઈ ડેવલપ થયું હોય તો ખાલી જગ્યા પર મકાન બંધાઈ જાય, એટલે ડેટા ટેમ્પરરી છે કે અહીંયા ખાલી જગ્યાનો જો ઇમેજ લીધેલી હોય કે જ્યાં ખાલી જમીન છે તો ત્યાં ખાલી જમીન જ હંમેશા એવો ડેટા લઈને ચાલીએ તો ખોટું પડે, કેમ કે કાલે જો કદાચ એના પર મકાન બની ગયા તો
એ મેપની અંદર મકાન બતાવવા બી જોઈએ. એટલે ટેમ્પરરી ડેટા છે બધા જે કલેક્ટ કરેલા હોય. લિંકિંગ રિમોટલી સેન્સ્ડ આઉટપુટ વિથ સોશિયલ સાયન્સ એનાલિસિસ. Next. Hers next slide. નેક્સ્ટ મેડમ દેવાંશીની છે ને એગ્રીકલ્ચર રિમોટ સેન્સિંગ. હા બટ થઈ નથી હજી. મારામાં કરી દીધી છે મેં. હા તો હજી નથી આવતી. સ્લાઇડ ચેન્જ થઈ ગઈ છે દેવાંશી. તો remote sensing in agriculture. Agriculture production follow a strong seasonal pattern related to the biological life cycle of the crop. Many efforts are underway to increase the overall production to feed the increasing population by increasing efficiency in production such as high intensity agriculture, efficient water use and high yield varieties. As the population increase, the agriculture capacity is also increasing. So to manage, there are various efficiency are used, such as high intensity agriculture, effective water use, and high yield variation. The production also depend on the physical landscape. Example, soil type as well as climate driving variation and agriculture management practice. The production જે આપણે કર્યું હોય પ્રોડક્ટ એ છે ને લેન્ડ તમારી કેવી છે, એ ક્લાઇમેટ કન્ડિશન કેવું છે અને તમે એને કેવી રીતે મેનેજ કરો છો તેના ઉપર બી બેઝ કરે છે. The use of remote sensing is indiscipline in monitoring of agriculture field, crop and health and soil health, water management and its quality, and atmospheric condition with emphasis to the yield. The remote sensing નો યુઝ છે તે એગ્રીકલ્ચર ફિલ્ડમાં કે પછી ક્રોપ અને સોઇલની હેલ્થ કેવી છે તે માટે, વોટર મેનેજમેન્ટ એની ક્વોલિટી એન્ડ એટમોસ્ફેરિક કન્ડિશન એ સ્યુટેબલ છે કે નહીં ક્રોપને તે બધું બી આપણે ડિટેક્ટ કરી શકીએ. એટલા માટે રિમોટ સેન્સિંગ ત્યાં બી એટલા માટે બહુ યુઝફુલ થાય છે. નેક્સ્ટ. થઈ? હેલો નેક્સ્ટ. હજી રિમોટ સેન્સિંગ ઇન એગ્રીકલ્ચર એ વાળી સ્લાઇડ બતાવે છે. હા એના પછી આ તો થઈ ગઈ. હર્ષ. Remote sensing technology provides many advantages over the traditional method in the agriculture resources survey are as follows. In past, the traditional method was employed કે કોઈ પણ હોય પર્સન તે પોતાની રીતે ત્યાં સર્વે કરી અને તે મેપ બનાવતો, પણ એનાથી હવે રિમોટ સેન્સિંગના લીધે આપણે બહુ બધા એડવાન્ટેજ પણ મળે છે પેલા પાસ્ટના માટે. તો પેલું છે capability of synthetic view, potential for fast survey. પેલા જમાનામાં કરતા તો ઘણી વાર લાગતી, પણ હવે રિમોટ સેન્સિંગ નાથી જલ્દી આપણને બધા ડેટા મળે છે ને ડે ટુ ડે ના બી આપણને ડેટા મળે છે. કેપેબિલિટી ઓફ રિપીટેટિવ કરેજ ટુ ડિટેક્ટ ધ ચેન્જીસ, અને જે પણ ક્રોપમાં ચેન્જ થયું હોય તે બી આપણે જલ્દી ડિટેક્ટ કરી લે છે, એટલે આપણને જલ્દી ખબર પડે છે. તો એનાથી લો કોસ્ટ ઇન્વોલ્વમેન્ટ બી થાય છે, હાઈ એક્યુરસીમાં આપણને ડેટા મળે છે, અને યુઝ ઓફ હાઇપર સ્પેક્ટ્રલ ડેટા ફોર ઇન્ક્રીઝ ઇન્ફોર્મેશન. હાઇપર સ્પેક્ટ્રલ ડેટા મળે છે જેનાથી આપણે કંઈ પણ ઇન્ફોર્મેશન ગેધર કરવી હોય તો એ સ્યુટેબલ છે. નેક્સ્ટ. હલો. નેક્સ્ટ. મેં નેક્સ્ટ કરી દીધી છે પણ આવતી નથી, ખબર નહીં કેમ.
એ ઇન્ટરનેટ કોઈના સ્લો હશે ને એટલે કદાચ નહીં આવતી હોય. તું ઉત્તર બોલવાનું ચાલુ રાખ, વાંધો નહીં. આવી ગઈ. Application of remote sensing in agriculture. પહેલું તો એ crop production forecasting. Remote sensing is used to forecast the expected crop production and yield over a given area and determine how much of the crop will be harvested under specific conditions. એટલે કે ત્યાં તમે જે ક્રોપ વાવ્યું હોય તો તેની કન્ડિશન વેધરની કન્ડિશન પ્રમાણે કેટલું તમને હાર્વેસ્ટ લાસ્ટમાં મળશે તે પણ એ ડિટેક્ટ કરી શકે છે. નેક્સ્ટ છે એસેસમેન્ટ ઓફ ધ ક્રોપ ડેમેજ એન્ડ ક્રોપ પ્રોગ્રેસ. જો કોઈ પણ ક્રોપ હોય તો તે કેટલા % ડેમેજ થયું પછી કેટલું તેને પ્રોગ્રેસ કર્યું તે બે ડિટેક્ટ કરી શકે છે. અને જો ડેમેજ થયું હોય તો આપણે માટે કયા પ્રિઝર્વેટિવ એના માટે લેવા જોઈએ તે બી આપણને ઇન્ફોર્મેશન આપે છે. થર્ડ છે ક્રોપ આઇડેન્ટિફિકેશન. ટુ આઇડેન્ટિફાઈ એન્ડ એનાલિઝ the distribution pattern rather more localized in the comparison to the other agriculture crops. એટલે કયા સિઝનમાં કયું ક્રોપ તમે બરોબર રહેશે તે બી આપણને ડિટેક્ટ કરી શકે છે. અને એ હજી એક વસ્તુ ડિટેક્ટ કરે છે કે ફોર એક્ઝામ્પલ બે ક્રોપ છે જેમ કે પેપરમિન્ટ અને ફુદીનો, એ બંનેનું પ્લાન્ટ સ્ટ્રક્ચર સેમ જ છે તો તમને એ ડિટેક્ટ કઈ રીતે કરવું કે કયું પેપરમિન્ટ છે અને કયું ફુદીનો. તો એ છે ને યુવી રેડિયેશન જ્યારે ફોલ થાય ને ડિટેક્ટ થવા માટે તો એ પેપરમિન્ટ માંથી ક્લોરોફિન જનરેટ થાય છે. તો હાઈ ક્લોરોફિન ની મદદથી આપણને એ બી ડિટેક્ટ થઈ શકે છે કે આ પેપરમિન્ટ છે અને આ ફુદીનો છે. નેક્સ્ટ crop acreage estimation. Remote sensing has also played a very important role in estimation of the farmland on which a crop has been planted. એટલે રિમોટ સેન્સિંગ એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કે ફાર્મલેન્ડ ઉપર કે કેટલું આપણને ક્રોપ મળશે. ક્રોપ yield modeling and estimation. Remote sensing also allow farmer and experts to predict the expected crop yield from a given farmland by estimating the quality of the crop and the extent of the farmland. This is used to determine the overall accepted yield from the crop. Remote sensing ની મદદથી તમે પ્રિડિક્ટ કરી શકો છો કે કેટલું ક્રોપ જનરેટ થશે ઇન ગિવન ફાર્મલેન્ડ. અને એ તમને એક્સપર્ટ કા જે ફાર્મર હોય તેના માટે તે બેનિફિશિયલ રહે કે આટલું થશે જ. પછી આઇડેન્ટિફિકેશન ઓફ પેસ્ટ એન્ડ ડિઝીઝ ઇન infestation. Remote sensing technology play a significant role in identification of the pest in the farmland and gives data on the right pest control mechanism to get rid of the pest and disease on the farm. Remote sensing ના મદદથી તમે કોઈ પેસ્ટ ઇન ફાર્મ આઈડેન્ટિફાઈ કરી શકો કોઈ પણ પેસ્ટ અને તે માટે કંટ્રોલ મેકેનિઝમ બી તમને ઇન્ફોર્મેશન આપે જેથી તમે ડિઝીઝ કે કોઈ પણ પેસ્ટ રીડ કરી શકો. પછી વોટર રિસોર્સ મેપિંગ. Third, remote sensing we can know the availability of the remote water resources for the use over a given land. કે તમારા ફાર્મ ની નજીક કયું કોઈ પણ રિવર કે લેક આવેલી છે તો તે તમને વોટર માટે તમે એને લઈ શકો છો એ પણ આપણને પ્રિડિક્ટ કરી શકે. નેક્સ્ટ soil moisture estimation. Soil moisture can be difficult to measure without the help of remote sensing technology. Remote sensing gives the soil moisture data and help in determining the quality of the moisture in the soil and hence the type of crop that has been grown in the soil. Remote sensing ના મદદથી તમે એમાં સોઇલમાં કેટલું મોઇસ્ચર કન્ટેન્ટ છે એ ક્વોલિટી કેવી છે સોઇલની તે બી ડિટેક્ટ કરી શકો અને તે જે સોઇલ છે તેના કયું ક્રોપ સુટેબલ છે તે બી તમે પ્રિડિક્ટ કરી શકો છો. પછી સોઇલ મેપિંગ. Soil mapping is one of the most common yet most important use of remote sensing. Through soil mapping, farmers are able to tell which soil are ideal for which crop and which soil requires irrigation, which ones do not. This information help in precise agriculture. એના થર્ડ રિમોટ સેન્સિંગ ની મદદથી ફાર્મર્સ એ કહી શકે છે કે કયું આઈડિયલ સોઇલ છે કયા ક્રોપ માટે અને કયા કેને ઇરિગેશન જોઈશે કે પછી કેને નહીં જોઈએ અને એનાથી તમારી ક્રોપ એગ્રીકલ્ચર સારું થઈ શકે છે.
Monitoring of drought. Remote sensing technology is used to monitor the weather pattern of the given area. The technology also monitors drought pattern of the area too. This information can be used to predict the rainfall pattern of an area and also tell the time difference between the current rainfall and the next rainfall, which help to keep the track of drought. એનાથી તમને ખબર પડી શકે છે કે લાસ્ટમાં રેનફોલ ક્યારે થયો હતો અને હવે ક્યારે રેનફોલ થશે. એથી તમે તમે કોઈ પણ મેઝર લઈ શકો છો કે હવે રેનફોલ નહીં થાય તો એના માટે આપણને શું કરવું જોઈએ. થેન્ક યુ. નેક્સ્ટ નીલ સમજાવશે. ઓકે. Hello. Topic છે use of remote sensing in forestry application. Hello. હા નીલ બોલ. નીલ અવાજ આવે છે મેડમ? હા આવે છે બરાબર આવે છે. મારામાં હા આવે છે પેલી આવે છે. પીપીટી નહીં દેખાતી એટલે. હા. There are many forestry applications that remote sensing can be used for. Some of these applications include terrain analysis, forest management, recultivation of plants, updating of existing forest inventories, forest cover type discrimination, the delineation of burned areas, and mapping of cleared areas. આમાંથી જે એપ્લિકેશન છે ને તે ટેરેન એનાલિસિસ, ફોરેસ્ટ મેનેજમેન્ટ, પછી પ્લાન્ટનું રીકલ્ટિવેશન કરવાનું હોય તેને એ પણ એમ એનાલાઇઝ કરી શકે છે. પછી બર્ન એરિયા એટલે કે ફોરેસ્ટ ફાયર થયો હોય તેનું પણ આપણે એનાલિસિસ કરી શકીએ છીએ અને ક્લિયર્ડ એરિયા હોય તે આપણે જાણી શકીએ છીએ. સેવરલ ટાઈપ્સ ઓફ remote sensing data includes aerial photography, optical multispectral scanner, radar, laser, and videographic data have been used by forest research and operational agencies to detect, identify, classify, evaluate, and measure various forest cover types and their changes. એટલે કે જે ફોરેસ્ટ કવર હોય તેને આઈડેન્ટિફાઈ કરવા માટે ફોરેસ્ટ રિસર્ચ અને એજન્સીઝ હોય તે એરિયલ ફોટોગ્રાફીનો યુઝ કરે છે, પછી રડારનો યુઝ કરે છે, લેઝર અને વિડીયોગ્રાફિક ડેટાનો યુઝ કરીને રિમોટ સેન્સિંગથી આપણને ડેટા કલેક્ટ કરે છે. તે environmental monitoring conservation authorities are concerned with monitoring the quantity, health, and diversity of earth forest, deforestation, species inventory, watershed protection, coastal protection, forest health and vigor. Next, vegetation mapping. Vegetation mapping માં include થાય છે extent of forest cover, એટલે કે means કેટલા ટાઈપના ફોરેસ્ટ કવર છે અને વોટ ઇઝ એક્સટેન્ટ ઓફ ફોરેસ્ટ કવર તે ઇન્ક્લુડ થાય છે. પછી કે ફોરેસ્ટ ટાઈપમાં આપણે સેટેલાઇટ દ્વારા જે ઇમેજ આવે છે એમાં આપણે જેમ કે ડાર્ક રેડ કલરની ઇમેજ છે તો એવું મનાય છે કે ત્યાં ડેન્સ ફોરેસ્ટ હોય એટલે કે ત્યાં હેલ્ધી વેજીટેશન થયેલું હોય અને ત્યાં વરસાદ પણ વધારે ક્વોન્ટિટીમાં થયો હોય. અને ફોરેસ્ટ ડેન્સિટી મીન્સ વેજીટેશન ડેન્સિટી કેવી છે ત્યાંની તે જાણી શકાય છે. પ્લાન્ટેશન કેવું છે, ગ્રાસલેન્ડ. ચેન્જ મોનિટરિંગ એન્ડ ડેમેજ અસેસમેન્ટ એમાં આવે છે એફોરેસ્ટેશન મીન્સ કે ક્રોપ પ્લાન્ટેશન કયા કયા થયેલા છે અને કયા કયા નેક્સ્ટ કરવાના છે તે જાણી શકાય છે. પછી ફોરેસ્ટ એન્ક્રોચમેન્ટ એટલે કે કેટલો એરિયા એન્ક્રોચ થયેલો છે ઇન કેસ ઓફ ડિફરન્ટ ફોરેસ્ટ કવર. એ ઇન્ડિયાનું પણ હોઈ શકે અથવા વર્લ્ડ વાઇડ કશેનું પણ હોઈ શકે છે. ફોરેસ્ટ ફાયર આઈડેન્ટિફિકેશન કેવી રીતે તો કે હમણાં ઓસ્ટ્રેલિયામાં જે પેલી કેલિફોર્નિયામાં જે આગ લાગેલી તે કેવી રીતે આઈડેન્ટિફાય થયેલી તો કે નાસા દ્વારા તે લોકોએ ટ્રેકિંગ કરેલું સેટેલાઇટ દ્વારા અને તે આઈડેન્ટિફાય કરવામાં આવેલી અને નેક્સ્ટ છે શિફ્ટિંગ કલ્ટિવેશન, આઈડેન્ટિફિકેશન એન્ડ ફોરેસ્ટ એન્વાયરમેન્ટલ અસેસમેન્ટ. નેક્સ્ટ, વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં
habitat assessment of different species or different wildlife species. Habitat suitability એટલે કે ત્યાં જે એનિમલ્સ ને એ રે હોય વાઇલ્ડ લાઈફ એનિમલ્સ હોય તેના માટે સુટેબિલિટી કેવી છે. ડિફરન્ટ સ્પીસીસ માટે અલગ અલગ સુટેબિલિટી હોય છે, તેનું એનાલિસિસ કરી શકાય છે. ડેવલપમેન્ટ પ્લાન્સ એન્ડ ઇવોલ્યુશન ઓફ લેન્ડ્સ આર આઈડેન્ટિફાઈ બાય રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ. બાયોડાયવર્સિટી સ્ટડીઝ. બાયોડાયવર્સિટી સ્ટડીઝમાં આપણે લેન્ડના રીચ એન્ડ થ્રેટ એરિયાઝ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને સ્પીસીસ રિચનેસ એટલે કે એક્ઝામ્પલ તરીકે એક જ લેન્ડ ઉપર એટલે મીન્સ એક જ એરિયામાં અલગ અલગ સ્પીસીસ જોવા મળે છે, જેમ હાઈલી અવેલેબલ હોય છે. એક જ એરિયામાં અલગ અલગ સ્પીસીસ હાઈલી અવેલેબલ હોય તેનો આપણને ખ્યાલ આવે છે. તેમાં ડિસ્ટ્રીબ્યુશન, ડિસ્ટર્બન્સ ઇન્ડેક્સ અને બાયોમાસ એસ્ટિમેશન આઈડેન્ટિફાઈ કરી શકાય છે. નેક્સ્ટ, ચેન્જ અસેસમેન્ટ એન્ડ મોનિટરિંગ. ચેન્જ અસેસમેન્ટ એન્ડ મોનિટરિંગ, forest environmental assessment, forest encroachment and shifting cultivation. Next, vegetation mapping. Vegetation mapping, remote sensing and GIS are very useful tools to identify the different types of vegetation on the planet Earth. Species level identification of vegetation is possible with remote sensing and GIS too. કે સ્પીસીસ કયા લેવલ પર ગ્રો થયેલી છે તેનું આઈડેન્ટિફિકેશન આપણે મળે છે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ દ્વારા. It helps to map the distribution of different species of vegetation. મીન્સ કે કયા એરિયામાં કઈ સ્પીસીસ હાઈલી અવેલેબલ છે, મીન્સ કે લેસ અબન્ડન્ટ છે અથવા હાઈલી અબન્ડન્ટ હોય તેવી સ્પીસીસ કયા લેન્ડ પર ગ્રો થઈ શકે છે તેની આપણે એનાલિસિસ કરી શકીએ છીએ. Remote sensing and GIS is useful to identify and map the potential plantation site. આપણે અસેસમેન્ટ કરી શકીએ છીએ કે કયા પ્લાન્ટનું પ્લાન્ટેશન કઈ લેન્ડ પર વધારે કન્વેનિયન્ટ છે તેનો આપણે ખ્યાલ આવે છે. It helps to create database on forest cover, what is where. હવે એમાં પ્લાન્ટ કેવા હોય, જેમ કે ડિફરન્ટ સ્પીસીસ જેવી કે પાઇન ફોરેસ્ટ હોય, બાંબુ ફોરેસ્ટ હોય, ટ્રોપિકલ ફોરેસ્ટ, એવરગ્રીન ફોરેસ્ટ, એનું મેપિંગ પણ ઇઝીલી કરી શકાય છે. નેક્સ્ટ છે વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ. રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ હેલ્પ્સ ઇન વાઇલ્ડ લાઈફ હેબિટેટ અસેસમેન્ટ. Remote sensing and GIS is very useful to judge the suitability of the habitat for different species. Different species are available in the world. એટલે કે એક્ઝામ્પલ તરીકે આસામમાં આપણે જોઈએ તો રીનો છે, એલિફન્ટ છે, ટાઈગર્સ છે વધારે જોવા મળે છે, અને ગીરના જંગલમાં લાયન્સનું પ્રમાણ વધારે છે. તો તે આપણે ઇઝીલી એનાલાઇઝ કરી શકીએ છીએ રિમોટ સેન્સિંગ દ્વારા. અને ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્લાન્સ આર નાઉ એક્સટેન્સિવલી પ્રિપેર્ડ યુઝિંગ રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ. એટલે કે જે ફોરેસ્ટના ડેવલપમેન્ટ પ્લાન્સ હોય, નેશનલ પાર્ક છે કે પછી બીજા બધા પ્લાન્સ, તે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ ની મદદથી કરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. રીનો સાઇટિંગ લોકેશન ઇન ડિફરન્ટ સ્ટેબિલિટી એરિયાઝ મેપ છે. આ ફોરેન નેશનલ પાર્કનો મેપ છે, જ્યાં આ રેડ ડોટ દેખાય છે તે રીનો સાઇટિંગ લોકેશન છે, ને જે ડાર્ક એરિયા છે તે રાઇનો માટે મોસ્ટ સુટેબલ છે, અને લાઇટ ગ્રીન છે તે મોડરેટલી સુટેબલ, અને લેસ સુટેબલ છે તે એકદમ લાઇટ ગ્રીન કલરમાં શો કરેલો છે, અને જે બ્લુ કલરનો એરિયા છે તે વોટર બોડી છે. એટલે જે રાઇનો માટે જે સ્પેસિફિક એરિયા હોય તેમને સુટેબલ થાય તે એરિયા આમાં બતાવેલો છે. નેક્સ્ટ સ્લાઇડ. દિબ્રુ સૈખોવા નેશનલ પાર્કના બે ડિફરન્ટ ઇમેજ છે. પહેલો ઇમેજ સેટેલાઇટ ઇમેજ છે તે 1973 નો છે. એમાં ઉપર રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે જે બ્લુ કલર છે તે
બ્રહ્મપુત્ર નદી છે તે ધીરે ધીરે 2007 સુધીમાં પેલું એનલાર્જ થાય છે અને નેશનલ પાર્ક પર એન્ક્લોઝ થઈ જાય છે. એટલે સ્મોલ એરિયામાંથી બિગ એરિયા કવર કરે છે બ્રહ્મપુત્ર નદી. આ તેનો ડિફરન્સ છે. નેક્સ્ટ. મેડમ નેક્સ્ટ છે એક્ઝામ્પલ ઓફ અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન ફોરેસ્ટ્રી. આમાં તમે જોઈ શકો છો કે આ ઇમેજ છે. ઇમેજ ટાઈપ છે લેન્ડસેટ ETM પ્લસ. ETM પ્લસ એટલે ધ એન્હાન્સ્ડ થેમેટિક મેપર પ્લસ. It is the instrument is a fixed wide whisk broom 8-band multispectral scanning radiometer capable of providing high resolution imaging information of the earth's surface. એટલે ATM પ્લસ એ સોફ્ટવેર છે કે જે હાઈ રિઝોલ્યુશન ની ઇમેજ પ્રોવાઈડ કરે અને વિસ્કી ને એટલે સપોઝ ફોગી ઇમેજ હોય બ્લર ઇમેજ એને ક્લિયર અને હાઈ રિઝોલ્યુશન માં ઇન્ટરપ્રેટ કરે છે. The ATM Plus produce approximate 3.8 GB data of each scene. એટલે જ્યારે એક ફોટો પાડે છે એક પર્ટિક્યુલર લોકેશનનો ત્યારે 3.8 GB ડેટા જેટલો એનો ફોટાનો ડેટા બની શકે છે ઇમેજના. એનો પાથરો છે 14/29 સબસેટ. એટલે ક્લાસિફિકેશન છે સબસેટ એ ક્લાસિફિકેશનમાં આવે. અને એક્વિઝિશન ડેટ 21 જુલાઈ 1999 ના લીધેલો છે. લોકેશન એડ્રીઓડેક્સ ન્યુયોર્ક. આયરો અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન હતું. હવે નેક્સ્ટ છે સુપરવાઇઝ ક્લાસિફિકેશનમાં. એમાં તમે જોઈ શકો અનસુપરવાઇઝ ક્લાસિફિકેશનમાં જુઓ તમને ખાલી 2 કે 3 કલર દેખાશે. તો કે બ્લુ કલર, પિંક કલર ને બ્લેક કલર. હવે એ છે અનસુપરવાઇઝ કેમ તો કે ખાલી કોમ્પ્યુટર ને સોફ્ટવેર દ્વારા ઇન્ટરપ્રેટ થયેલા છે. જ્યારે સુપરવાઇઝ ક્લાસિફિકેશન હવે જોઈએ તો એમાં જ્યારે યુઝર દ્વારા મેન્યુઅલી બી ડેટા એડ કરવામાં આવે છે અને જ્યારે કમ્બાઇન ઇમેજ કેવી ઇન્ટરપ્રેટ થાય છે. આ ઇમેજ ટાઈપ લેન્ડસેટ ETM પ્લસ મેં કીધું એ સોફ્ટવેર પ્રમાણે છે અને એનો બી પાથ સેમ 14/29 સબસેટ 1999 21 જુલાઈ લીધેલી છે. સેમ લોકેશન પણ તમે ડિફરન્સ જુઓ તો પેલી યુઝર દ્વારા ડેટા નાખેલો છે અને પ્લસ આગળ અનસુપરવાઇઝમાં ખાલી સોફ્ટવેર દ્વારા ડેટા લીધો. હવે સુપરવાઇઝમાં તમે જુઓ તો તમને જંગલનો કલર લીલો દેખાય. તો કે હાઈ લેન્ડ હોય સપોઝ પહાડ જેવી જમીન તો એનો ડાર્ક કેસરી કલર જેવો ડાર્ક ઓરેન્જ જેવો દેખાય છે. થોડો યલો દેખાય. હવે જ્યાં પાણી હોય એ એરિયા બ્લુ કલર. એટલે આના પરથી એવું થાય કે પિક્સલના ક્લાસિફિકેશન બહુ સારી રીતના થયેલું હોય છે જ્યારે સુપરવાઇઝ અનસુપરવાઇઝ ડેટા એડ કરવામાં આવે છે. એટલે કોઈ બી મેપ બનાવવા માટે છે ને સુપરવાઇઝ અને અનસુપરવાઇઝ ડેટા બંને એડ કરીએ તો પરફેક્ટ મેપ બને છે. થેન્ક યુ. Okay. 5 questions. કઈ ક્વેશ્ચન તો તમે પૂછ્યો પણ મેડમ બેઝિકલી રિમોટ સેન્સિંગ નો યુઝ એ થાય છે કે આપણને કોઈ બી લેન્ડ કે ફોરેસ્ટ્રીની કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે એ ઇઝીલી આપણને મળી શકે છે. આગળ ફોરેસ્ટ્રીમાં જોયું તો ફોરેસ્ટ્રીમાં હાઇડ્રોલોજી. યસ મેડમ. ફોરેસ્ટ ફાયર થાય તો એનું તમને તરત ઇન્ફોર્મેશન જોઈતી હોય કે કેટલા એરિયામાં આગ લાગેલી છે એ આપણને રિમોટ સેન્સિંગ અને મેપિંગ થી મળે છે. એગ્રીકલ્ચરમાં તમે જુઓ તો કરે છે મીન્સ ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તરત એલર્ટ કરે છે. ક્રોપનું પ્રેડિક્શન અને કેવી જમીન છે કેટલી જમીન છે એ બધું પ્રેડિક્શન બી રિમોટ સેન્સિંગ થી કરી શકાય છે. હવે ક્યારેક શું થાય કે હવે આમ મેપિંગ તો શું છે મેડમ રોજ ને રોજ એના જે ડેટા ચેન્જીસ થતા હોય છે કેમ કે એનું લેન્ડ યુઝ પર જે ડેવલપમેન્ટ થાય તો એના ડેટા ચેન્જીસ થાય છે. તમે આગળ પેલી એમાં યમુના નદીનું જોયું તો યમુના નદી કેવો મોટો ફાટ થઈ ગયો હતો પેલા 2007 ની અંદર. એટલે એ ડેટા ટેમ્પર ચેન્જ બી થઈ જાય છે. એટલે એના પરથી તમે પ્રેડિક્શન લગાવી શકો છો કે કેટલી લેન્ડ યુઝમાં આવેલી છે ને કેટલું એનું ડિડક્શન થયેલું છે અથવા કઈ લેન્ડનો કેવી રીતના યુઝ થયેલો છે. ડેવલપમેન્ટ પ્રેડિક્શન લાગી શકે. પછી
એગ્રીકલ્ચરમાં તમે એગ્રીકલ્ચરમાં એ ચેલેન્જ એ છે કે સપોઝ હવે સનફ્લાવર નો કલર યલો છે અને રાયડું પેલા રાયડું નાખે ને રાયડું મેડમ રાયડું નો પાક બનાવે તો એના બી પેલા ફૂલ યલો કલર ના આવે. તો હવે સેટેલાઇટ પરથી જયારે ઇમેજ લેવામાં આવે તો કદાચ થઈ શકે કે બંને યલો કલર પિક્સલ સેમ આવે એટલે શું ક્લાસિફિકેશન એકમાં જ થઈ જાય. એટલે ત્યારે જો સુપરવાઇઝ ડેટા નાખે જે આપણે યુઝર હોય કે આ લેન્ડ પર આ વસ્તુ હોઈ શકે ને આ, તો એ પરફેક્ટ મેપ બને છે અને એનું ક્લાસિફિકેશન એકદમ પરફેક્ટ થાય છે. બરાબર. બસ ઓકે, થેન્ક યુ. વેલકમ. ચલો, તમારે 5 ક્વેશ્ચન્સ છે કે નહીં? તમે બનાયા છે? મને એક તમારા પ્રેઝન્ટેશનમાં લાગ્યું કે તમે સુપરવાઇઝ અને અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન જે આપણે ક્લાસમાં નહોતું મેજરલી નહોતું ડિસ્કસ કરી, ટેકનિક્સ નહોતી ડિસ્કસ કરી, એ તમે ડિસ્ક્રાઇબ કરી અને પ્રોપર ડિસ્ક્રાઇબ કરી. બરાબર, તો એ તમે સારું થયું એડ કર્યું. અને બીજું એક વસ્તુ એવું કહેવું હતું કે જેને જેને પણ રિમોટ સેન્સિંગમાં એપ્લિકેશન્સના પ્રેઝન્ટેશન છે, તમે ઇમેજ એનાલિસિસ અથવા તો કોઈ ડેટા એનાલિસિસ પોતે ના કરી શકો, પણ એના પિક્ચર્સ અથવા તો ઇમેજીસ તમે જેટલા પણ અવેલેબલ હોય એ બતાવવા ટ્રાય કરજો, જે રીતે આ લોકો અમુક એક્ઝામ્પલ્સમાં બતાવેલા છે. તો તમે જેટલા પણ પોસિબલ હોય એટલા મેપ્સ એટલીસ્ટ પબ્લિશ્ડ મેપ અવેલેબલ હોય છે કે જેની પાછળ એક કેસ સ્ટડી જેવું હોય, જે તે પ્રોડક્ટ માટેનું. તેવી કોઈ કેસ સ્ટડી લઈને તમે આ વસ્તુ પ્રેઝન્ટ કરો તો તમને વધારે હેલ્પફુલ થઈ શકે. બરાબર. મેડમ આ બાકી ખાલી રિમોટ પ્રેઝન્ટેશન સેન્સિંગ બરાબર હતું. રિમોટ સેન્સિંગ ખાલી લેન્ડ યુઝ લેન્ડ કવર ના મેપિંગ માટે નહીં, પણ તમે જોવા જાવ તો આર્મીમાં બી રિમોટ સેન્સિંગ નો એટલો જ હા, બહુ બધી જગ્યાએ યુઝ થાય છે હા આ. બહુ બધા એવા એસ્પેક્ટ છે કે જ્યાં મલ્ટી ડિસિપ્લિનરી ઓલમોસ્ટ સબ્જેક્ટ છે, બધી જગ્યાએ જ થાય છે આમ. જગ્યાએ થાય છે. હા, બરાબર છે આપણે તમારી વાત. નેવિગેશનનો મોબાઈલમાં જ યુઝ કરીએ છીએ રિમોટ સેન્સિંગ નો. કોઈ તમે લોકેશન વેધર નથી જોતા, વેધર ચેક નથી યસ કરતા મેડમ મોબાઈલમાં, તો એ શું છે રિમોટ યસ. સેન્સિંગ. ને જી તમે મેપ યુઝ કરો છો, ઉબર ઓલા હા. ટ્રેક કરવા કે ભાઈ તમે જે ધારો કે ઓલા બુક કરાઈ, બરાબર, તો ક્યાંથી કયા રસ્તા પર છે અને તમારા ડેસ્ટિનેશન પર કેટલી મિનિટ્સમાં પહોંચશે. ધેટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ GIS. બરાબર. યસ મેડમ. GIS અને રિમોટ સેન્સિંગ બે, કેમ કે તમે લોકેશન બી ટ્રેક કરો છો, રાઈટ? તો તમને GPS થી કોન્સ્ટન્ટ લોકેશન મળશે, જે તમે મેપ ઉપર પ્રોજેક્ટ કરો છો એ વસ્તુને. તો ડેઈલી લાઈફમાં આપણે યુઝ કરીએ જ છીએ આ બધી જ ટેકનિક, યસ મેડમ. પણ ખબર નથી હોતી કે આનું બેકગ્રાઉન્ડ સાયન્સ શું છે. બરાબર. એગ્રીકલ્ચર વાળા તો બહુ બધી વેધર પ્રિડિક્શન માટે તો ખાસ યુઝ કરતા હોય છે એ લોકો, કે ભાઈ આ વખત ચોમાસામાં વરસાદ કેટલો આવશે, ક્યાં આવશે, લાઈક એની સિઝનલ પેટર્ન કઈ રીતની હશે, એ લોકો વેધર ડિપાર્ટમેન્ટ વાળા પ્રિડિક્શન ફોરકાસ્ટિંગ મુકતા જ હોય છે. બરાબર. તો યસ મેડમ. હા, બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. તમે કીધું ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ યુઝ થઈ શકે છે. લાઈક તો બહુ બધી જગ્યાએ થાય છે. મોટા ભાગની સ્ટડીઝમાં તમે આનો યુઝ કરી શકો છો. બરાબર. ઓકે, બીજા મેં તમને એવું કીધું કે 5 ક્વેશ્ચન્સ તો તમે પૂછી શકો છો. ડુ યુ હેવ ક્વેશ્ચન્સ? છે તમારી પાસે? ક્વેશ્ચન તો મેડમ સુપરવાઇઝ મેડમ એક સવાલ પૂછી લઉં છું. અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન હોય એ કોના દ્વારા કરવામાં આવે છે? અનસુપરવાઇઝ ક્લાસિફિકેશન શેનાથી થાય છે? જાગૃતિ, હર્ષિલ, ફેની, ઋત્વી, જય, પરિતા, ઘટા,